ઉત્સવો વિશે બોલવાનું મારી થોડીક વધારે કુશળતા છે એમ કહીએ તો ચાલે. કે કોઈ પણ ઉત્સવ હોય, કાલિદાસે શાકુંતલમમાં લખ્યું કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્ય, કે માણસને શું ગમે સૌથી તારે, તો કે તહેવારો. હા, તહેવારો આવે તે ખૂબ ગમે. તહેવારો મનુષ્ય જીવનમાં તે શા માટે જરૂરી છે, તો કે આપણી રૂટીન એક લાઈફ હોય. હા, દૈનંદિન યંત્રવત જીવન, રગસિયા ગાડા જેવું કહીએ કે ખાંચીના બળદ જેવું કહીએ, એવું એક જીવન હોય આપણું. એનાથી થોડોક બદલાવ આવે. તહેવારો આવતા હોય એટલે કંઈક એ તહેવાર કંઈક સંદેશ લઈને આવતો હોય ને, તહેવાર કંઈક વિશેષ મહાત્મ્ય લઈને આવતો હોય. એ બહાને પણ આપણે આપણા પ્રકૃતિને ઓળખીએ, સંસ્કૃતિને ઓળખીએ, આપણી જાતને ઓળખીએ, આપણા સ્વજનોને મળીએ. આયુર્વેદની દ્રષ્ટિથી જોઈએ તો તહેવારો અનુસાર ફૂડ હોય, એનો સિલેક્શન પણ એવી રીતના છે. આપણા દરેક તહેવારનું એક અલગ અલગ ફૂડ છે. જેમ કે સંક્રાંતનો ખીચડો આપણે ખાઈએ તો મલ્ટીગ્રેઇન, અત્યારે જેનો બહુ ફેશન ચાલે છે કે મલ્ટીગ્રેઇન, તો એ આપણે સંક્રાંતના ખીચડામાં ખાતા જ પહેલેથી. ટૂંકમાં તહેવાર આવવાથી આપણા જે યંત્રવત જીવન છે ને એમાં એક નવો આશાનો સંચાર થાય છે, નવો ઉત્સાહનો સંચાર થાય છે. એટલે આમ વારે ઘડીએ તહેવારો આવતા રહીએ. હમણાં સંક્રાંતિ ગઈ, 23 તારીખે આવે છે વસંત પંચમી. વસંત પંચમી વસંતના વધામણાનો ઉત્સવ છે. કે શિશિર ઋતુમાં શું થાય તો કે આપણને ઠંડી લાગે, આપણે પશુઓને પણ, કોઈ પેટ લવર હોય કે કોઈ પણ જગ્યાએ પશુ પક્ષીઓને પણ આપણે એ શિશિર ઋતુનો પીડાતા ત્રાસ અનુભવતા જોઈએ. કૂતરાઓ પણ આમ આમ તૂટી વાળીને બેઠા હોય, આમ એટલી ઠંડી એને લાગતી હોય કે આમ છત શોધતા હોય કે મને ક્યાં એવી જગ્યા મળે કે મને હૂંફ મળે. ગાયો હોય તો એને પણ એવી રીતના સાચવવી પડે શિયાળામાં કે ભાઈ ઠંડી એને ન લાગી જાય. પક્ષીઓ પણ એના માળાની સુરક્ષામાં એ પોતાની જાતને સુરક્ષિત કરી લે. મનુષ્યોમાં પણ ધાબળા વિતરણ થાય, આ થાય તે થાય. અને ટૂંકમાં શિશિર ઋતુ એટલે બહુ ઠંડીનો અનુભવ કરાવે. હાડ ધ્રુજાવી દે કહેવાય કે હાડ ધ્રુજાવી દેવી, હાડ સોસરવી ઉતરી જાય એવી ઠંડી હોય. અને વૃક્ષો પોતાના જૂના પાંદડા ખેરવી દે. પીપળ પાન ખરંતા, હસ્તી કૂંપડિયા, ધીરી બાપોડિયા ધીરી, એવી એક કહેવત છે કે પીપળના પાંદડા ખરતા હોય ને, નવી નવી કૂંપણો સાથે જ ફૂટતી જાય. હા, જેમ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ આ સિલસિલો દરેક પરિવારમાં ચાલતો રહે. હા, નવા મેમ્બર આવતા જાય, જૂના મેમ્બર જતા જાય. હા, તો એ રીતનો સિલસિલો પ્રકૃતિમાં પણ ચાલતો રહે. જૂના પાંદડા ખરતા જાય, વાસાંસી જીર્ણાની યથા વિહાય, અને નવા કૂંપણો ફૂટતી રહે. એની કૂંપણ ફૂટતા જોવીને એક મોટી ઘટના છે જીવનની. અને કોઈ કવિ હૃદય હોય તો ગાઈ ઉઠે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના. હા, ફૂલો ખીલેલા જોવો, કડીમાંથી ફૂલ પ્રગટતા જોવો, ત્યારે માનજો કે આ વસંતના પગલાં આવી ગયા છે. હા, રંગીલો ફાગણનો મહિનો, ચારે કોરે રંગ છે, નાચી રહ્યા છે આંખને અંતર, યૌવન અંગે અંગ છે. સૃષ્ટિના અંગે અંગમાંથી યૌવન પ્રગટતું લાગે. એમ થાય કે આ સૃષ્ટિ વગર વરસાદે, જો વરસાદમાં એક લીલુંછમ બધું દેખાય અને એક વસંત ઋતુમાં લીલુંછમ દેખાય. કોયલ ટહુકતી હોય. હા, એ ખરેખર એક અનુપમ લહાવો છે. એના માટે આમ ખુલ્લી જગ્યામાં જવું પડે, પ્રકૃતિના સાનિધ્યમાં જવું પડે અને ફોન મૂકીને જવું પડે. કારણ કે નહીંતર આપણે જતા હોવા છતાં પણ નથી જતા હોતા. વિપિન પરીખનું એક 4 જ લાઈનનું કાવ્ય છે. ત્યારે તો મોબાઈલ હતા પણ નહીં એ સમયનું. વિપિન પરીખ બહુ સરસ ગુજરાતીના કવિ થઈ ગયા કે મને વૃંદાવનમાં રાધા મળી નહીં અને મને મેવાડમાં મીરા જડી નહીં. મને વૃંદાવનમાં રાધા મળી નહીં, મને મેવાડમાં મીરા જડી નહીં. પણ એમાં વાંક મારો પણ હોય, મેં મુંબઈ છોડ્યું જ ન હોય. હા, આપણે આપણો બધું મનથી લઈને જઈએ છીએ. જાત્રા કરવા જઈએ ને તો આપણો એક સંસાર ભેગો હોય છે. એટલે એ જો અહીંયા રાખીને જાત્રા કરીએ ને, શરીર ઘરમાં છે પણ મન અહીંયા છે, તો મન ચંગા તો કથરોટમાં ગંગા. બધો મનનો ખેલ છે. એટલે વસંત ઋતુ એ પ્રકૃતિનો ઉત્સવ છે. પહેલાં જોઈએ તો આપણા ઉત્સવો બધા પ્રકૃતિને પ્રેમ કરનારા છે, પ્રકૃતિની નજીક લઈ જનારા છે. કારણ કે પ્રકૃતિ છે તો સંસ્કૃતિ છે. પ્રકૃતિ સાથે એટલે અત્યારે જે કંઈ પણ મધર નેચર ને મધર અર્થની બધા વાતો કરે કે આપણી માં છે, આપણે તો વર્ષોથી પ્રકૃતિને માં માનીએ છીએ. રવિન્દ્રનાથ ટાગોરને એક વખત કોઈએ પૂછ્યું કે પશ્ચિમના દેશોમાં ને ભારતની કલ્ચરમાં ફેર શું છે? એમણે બહુ સરસ જવાબ આપ્યો કે
અમે એવું માનીએ છીએ, પૂર્વના લોકો એટલે કે ભારતીયો એવું માનીએ છીએ કે પ્રકૃતિ સાથેનો મારો નાતો છે ને જન્મથી છે, ભાઈ બહેન જેવો છે. હા, ભાઈ બહેન વિજાતીય જ છે ને, આમ તો વિજાતીય જ છે, એક સ્ત્રી છે એક પુરુષ છે, છતાં પણ અમને કોઈ દિવસ એના માટે વિકાર નથી આવતો. એનું શોષણ કરવાની વિકૃત દ્રષ્ટિ કદાપી અમારામાં નથી આવતી. અને તમારા માટે પ્રકૃતિ છે ને પ્રેયસી છે. તમે બહુ મોડા સમજો છો અને તમારી સામે પ્રકૃતિને જોવો ને તરત જ એમ થાય કે શું આનો ભોગવટો હું કરી લઉં, આમાંથી હું શું ખાઈ જાઉં, આપણી દેશી ભાષામાં કહીએ તો. તમે બહુ બહારથી પ્રકૃતિને ઓળખતા શીખા છો. અરે એના માટે તો અમુક ધર્મો માટે, અમુક રિલિજન માટે તો સ્ત્રી પણ ભોગની વસ્તુ છે. પ્રકૃતિ તો દૂરની વાત રહી, સ્ત્રીને પણ એ ભોગદાસી જ માને છે. તો આપણે પ્રકૃતિને જન્મથી ચાહનારા છીએ, જન્માંતરથી ચાહનારા છીએ. તો નદીને આપણે માં કહીએ છીએ. અને માને ખરાબ કેમ કરાય? એવો ભાવ હોત તો નદી પ્રદૂષિત ન થતે. આપણે ક્યાંક ભૂલ્યા, ક્યાંક આપણી પ્રકૃતિ ઉપરનો પ્રેમ કરનારી આપણી સંસ્કૃતિ હતી, એમાં વિકૃતિ ઘૂસી. એટલે જ આપણા સાપ ગયા ને લીસોટા રહ્યા. હા, રિચ્યુઅલ્સ એટલે કે કસ્ટમ્સ એટલે કે રીતિ રિવાજો તો બધા રહ્યા, પણ અંદરનો પ્રાણ જતો રહ્યો. શું કામ કરવાનું તો કે ખબર નથી. ગંગામાં ડૂબકી શું કામ મારવાની તો કે ખબર નથી. આ શું કામ કરવાનું તો કે ખબર નથી. પર્વતની પૂજા શા માટે? એ તો પથ્થર છે. નહીં, પર્વતને આપણે દેવ માનીએ છીએ. પર્વતને આપણે પ્રકૃતિનો એક તત્વ છે, એની સુરક્ષા કરવી એ આપણી જવાબદારી છે, આપણું કર્તવ્ય છે. અને આપણે જીવવું હશે તો આપણે પ્રકૃતિને જીવતી રાખવી જોઈએ. બીજું પણ એક ડેન્જર રેડ લાઇટ છે કે આપણે જીવવું હશે ને તો પ્રકૃતિને જીવતી રાખવી જ પડશે, નહીતર આપણું પણ વિનાશ નિશ્ચિત છે. જો આપણે પ્રકૃતિ સામે શોષણની દ્રષ્ટિથી જોઈશું ને તો જે પોષતું તે મારતું તે ક્રમ દિશે છે. કુદરતી કલાપીએ કીધું કે એ પોષી પણ શકે છે અને મારી પણ શકે છે. એની પાસે બંને છે. ને અત્યારે આપણે જોઈએ છીએ કે કેવી કુદરતી હોનારતો થાય છે. કારણ શું છે? પછી આપણે એક જ નામ આપી દઈએ, ગ્લોબલ વોર્મિંગ. હા, પૃથ્વી ગરમ થઈ રહી છે. ઉપાય શું? હા, આપણે જે કંઈ પણ પ્રકૃતિને શોષણની દ્રષ્ટિ છે, પર્યાવરણવાદીઓ ભલે ગમે તેટલી વાત કરે, જ્યારે સામાન્ય માણસની અંદર એ બોધભાવ જાગૃત થશે કે પ્રકૃતિ મારી માં છે, ત્યારે એ દૃષ્ટિકોણ બદલાઈ જશે. ત્યારે કાંઈ આંદોલન નહીં કરવા પડે. બસ વ્યક્તિ જાગરણની જરૂર છે. એક વ્યક્તિમાં રહેલો આ બોધ જાગૃત થવાની જરૂર છે. તો એ બોધ જાગરણનું કામ આપણે ત્યાં પહેલાં કોણ કરતું? તો કે સંતો કરતા. હા, એટલે જીવનમાં વસંત લઈ આવે. પ્રકૃતિનું યૌવન શું? તો કે વસંત. પ્રકૃતિ ત્યારે આમ સોળે કઢાએ ખીલી હોય. કાલિદાસ જેવા કવિ તો ગાંડા થાય વસંત ઋતુનું વર્ણન કરતી વખતે. ઋતુ સંહારમાં વાંચીએ ને તો આહા, શું કાલિદાસનું વર્ણન છે. હા, યુવાનોને તો આમાં અત્યારે શું શાયરીઓ કરે છે યુવાનો, કાંઈ નથી. એવું રસ પ્રચુર વર્ણન છે કાલિદાસનું ઋતુ સંહારમાં વસંત ઋતુ વિશે. તો હિન્દીમાં, ગુજરાતીમાં કવિઓએ પણ વસંતને ખૂબ લડાવ્યો છે. હા, ફૂલોને કંટકને હોય ક્યાંથી અનુભવ વસંતનો, ફૂલો જ માત્ર પી શકે આ સૌ વસંતનો. એવું હરીન્દ્ર દવે લખે તો મનોજ ખંડેરિયા એમ લખે કે મલયા નીલોની પીંછીને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. આ એક તારા અંગેને બીજો ચમન મહી જાણે પડી ગયા બે ફાંટા વસંતના. ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે પાછા ફરીને આવશે આ તડકા વસંતના. તો વસંત ઋતુનું એક કવિએ, એક ગદ્યકારોએ પણ વસંતને ખૂબ લાડ લડાવ્યા છે. સૃષ્ટિનું યૌવન હોય તો એ વસંત છે, તો જીવનની વસંત હોય તો યુવાની છે. સૃષ્ટિના ચક્રમાં શું હોય કે પહેલાં પાનખર આવે, પાંદડા ખરી જાય અને પછી વસંત આવે. અને મનુષ્યના ચક્રમાં એના ઊંધું છે કે પહેલાં વસંત આવે પછી પાનખર આવે. એટલે વૃદ્ધાવસ્થા બાદમાં આવે, પાનખર પછી આવે, પહેલાં વસંત આવે. તો વસંતમાં શું કરવાનું? યૌવને વિષય ઈષણામ. દરેક યુવાની છે તો બધા પ્રકારનું સુખ ભોગવવાની ઈચ્છા થાય, એમાં કાંઈ ખોટું નથી, અજુગતું નથી. ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. 7મા અધ્યાયમાં આવે છે કે ધર્મથી અવિરુદ્ધ હોય ને એવો કામ પણ ભગવાનની વિભૂતિ છે. કામ એટલે ઈચ્છા, કામ એટલે સંસાર. કામ મૈથુનથી શરૂ કરીને જે કંઈ પણ તમારે એમ્બિશિયન હોય, મહત્વાકાંક્ષા હોય, બધી કામની અંતર્ગત આવે અને જરૂરી છે. મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ. મહત્વાકાંક્ષા એટલે શું? તો કે મહત થવાની આકાંક્ષા.
આપણે મહત્વાકાંક્ષાનો અર્થ બસ એટલો જ કરી નાખ્યો. ઇંગ્લિશમાં એમ્બિશન વાપરીએ આપણે. એમ્બિશનનો અર્થ એટલો જ કરી નાખ્યો કે બસ પૈસાદાર થવું, સમાજમાં 5 લોકો આપણને ઓળખે. એ જ મહત શબ્દનો સંસ્કૃતમાં અર્થ શું થાય? તો કે મહતનો અર્થ થાય મહાન. મહાન થવાની અભિલાષા, કે હું મોટો બનીશ. મોટો એટલે શું ભાઈ? મોટો એટલે મહાન. મહાન માણસ શેનાથી બની શકે? તો મહાન માણસ જ્ઞાનથી બની શકે, નિષ્કામ કર્મથી બની શકે અને નિષ્કામ ભક્તિથી બની શકે. આ 3 વસ્તુથી મનુષ્ય ખરા અર્થમાં મહાન જેને કહી શકાય એવો બની શકે. તો જીવનમાં સંતો શું કરે આવીને? સંત એટલે કોઈ એનો કોઈ પર્ટિક્યુલર ડ્રેસ નથી. સંત એટલે એનો કોઈ પર્ટિક્યુલર એવી કોઈ ઓળખાણ નથી કે અમુક જાતિનો હોય સંત હોઈ શકે. આપણે ત્યાં રહીદાસ ચમાર પણ સંત છે, કબીર વણકર છે સંત છે, મીરા ક્ષત્રિયાણી છે સંત છે. સંતનો કોઈ એવો કોઈ નથી હોતો જાતિ ધર્મ સંપ્રદાય વગેરે વગેરે કંઈ નથી હોતું. સંત એટલે શું? તો કે તમારા જીવનમાં, આપણા જીવનમાં જે વસંત લઈ આવે. વસંત એટલે શું? તો કે ઉત્સાહ. વસંત એટલે શું? તો કે આશા. વસંત એટલે શું? તો કે ચેતના. વસંત એટલે શું? તો કે કંઈક કરી છૂટવાની ધગસ. આને વસંત કહેવાય. એકવાર કંઈક એવી દરિયાઈ સુનામી કે કંઈક હશે તો આમ પાણી પાછું જતું હતું ઓટના સમયમાં. તો સ્ટારફિશ ઘણી, ઇંગ્લિશમાં એક નાની શોર્ટ સ્ટોરી મેં વર્ષો પહેલાં વાંચેલી. સ્ટારફિશ આમ ઘણી બિચારી બહાર આવી જાય, તરફડિયા મારે કિનારે આમ પાછી જવા માટે, અને પાણી પાછું જતું જાય. તો એક 12 વર્ષ 15 વર્ષનો છોકરો એ સ્ટારફિશને હાથમાં લે ને પાછી આમ દરિયામાં ફેંકે. વળી પાછું આવી જાય મોજું. એને 1 2 ફેંકે ને ત્યાં 5 પાછી આવી જાય, 4 ફેંકે વળી પાછું 6 આવી જાય. તો કોઈ એને પૂછ્યું કે આવો વ્યર્થ મહેનત શું કામ કરે છે? તું આ મહેનત કરે છે એનાથી કોને ફરક પડશે? દી એક માછલી ફેંકીને કહે છે કે આને ફરક પડશે, આને ફરક પડશે. ઘણી વખત આપણે પણ આપણું નગારખાનામાં તીતોડી વગાડતા હોય ને, કાકા સાહેબ કાલેલકરની ભાષામાં કહીએ તો નગારખાનામાં તીતોડીનો અવાજ કોણ સાંભળે? તો ઘણા એમ કહે કે આમાં શું ફેર પડશે? તમે આટલું બધું, આટલો સમાજ બગડી ગયો છે ને તમે એમાં 15 20 50 25 લોકો ભેગા થઈને કંઈક ગીતાનું વાંચશો કે કરશો, શું ફેર પડી જવાનો છે? ફેર પડશે. હા, મને તો પડશે ને, બીજા કોઈને પડે કે ના પડે, મને ફેર પડશે. હું 5 લોકોને કહીશ તમે આવો તો હું તો જઈશ જ ને. સીધું સાદું ગણિત છે. તો આવી રીતના સંત કોઈ દિવસ એમ વિચાર ન કરે કે મારા નાના કામથી શું ફેર પડશે. એવો નેગેટિવ વિચાર કરે એ માણસ કોઈ દિવસ કામ ન કરી શકે. આપણે ધંધામાં કેમ નાની શરૂઆત કરીએ, ધીમે ધીમે મોટું થવાની આશા રાખીએ અને થાય પણ. હવે વિચાર કરીએ કે આપણે કંઈ એવા સપના જોવા થોડું આટલું મોટું બની જાય, પણ કોઈએ એ સપનું જોયું હશે અને મોટો બની ગયો હશે. એ સપનાના સહારે આપણે ભૌતિક જીવનમાં કેમ પ્રગતિ માટે આગળ વધીએ છીએ, તો આધ્યાત્મિક જીવનમાં પણ આપણે કોઈ એવું ઉદાહરણ સેટ કરીએ, આપણે કોઈ એવો આદર્શ આંખ સામે રાખીએ કે મારે અહીંયા પહોંચવું છે. અને એ માટેનો એ આપણો શું હોય? રોલ મોડેલ જેને કહેવાય આજની ભાષામાં, કે આપણો આદર્શ સેટ કરવાનો. જેમ આપણા બિઝનેસમાં કે ભૌતિક જીવનમાં આપણે એક આદર્શ સેટ કરીએ, તો એ આદર્શ એટલે કોણ? તો એ આદર્શ એટલે સંત છે. કે સંતોના જીવનના ચરિત્ર, સંતોના જીવન ચરિત્ર એટલે જ વાંચવાના, સંતોના જીવનમાં બનેલા પ્રસંગો એટલે જ સાંભળવાના, કે આટલી તકલીફોની વચ્ચે પણ એ હંમેશા હસતા રહ્યા. આરોપો આવ્યા, મિથ્યા આરોપો એટલા લઈ ગયા, એટલું અપમાન થયું, એટલું સન્માન પણ મળ્યું. ન સન્માનથી ફૂલાયા, ન અપમાનથી ગભરાયા. હા, એક સંતના જીવન ચરિત્ર આપ જુઓ. જલારામ બાપાનું પણ અત્યારે આટલું મહત્વ છે. એમના જીવન પ્રસંગો વાંચો તો આપણા રૂવાડા ઊભા થઈ જાય કે કેટલા કષ્ટો વચ્ચે એમનું એ મિશન. એ સમયે અન્નની અછત હતી તો લોકોને જમાડવાનું મિશન, પોતે જાતે ખેતરમાં મજદૂરીનું કામ કરીને ચાલુ રાખ્યું. ત્યારે એ સંત જલારામ છે. સંતની ઉપાધિ ત્યારે મળે, એમ ન મળે. કંઈ કર્યા વગર સંત ન બની જવાય કે ચાલો ભાઈ સંત, કોઈ પરીક્ષા છે એક એક્ઝામ આપી દીધી તમે થઈ ગયા સંત, એવું નથી. તો જીવનમાં વસંત ખીલાવે એ સંત, કે જીવનમાં વસંત લઈ આવે. વસંત એટલે શું? દેશી ભાષામાં એમ કહેવું હોય તો વસંત એટલે મારે કંઈક કામ કરવું છે, અને એ કામ કરવા માટે આપણા શરીરમાં જે ગરમી ખૂટે છે ને એ ભરે એ વસંત. હવે દિવસોમાંથી હવે શિશિર ઋતુ જશે ને ઠંડી ઓછી થશે, હવે કામ કરવાની સ્ફૂર્તિ આવશે, એમ થાય કે નહીં આ કરવું છે, તે કરવું છે. અને બીજી દ્રષ્ટિથી જોઈએ તો પોઝિટિવ આઉટલુક એટલે વસંત. જીવનમાં પોઝિટિવ આઉટલુક લઈ આવે એ સંત છે. રામાયણમાં કિષ્કિંધા કાંડની આરંભમાં અને સુંદરકાંડની શરૂઆતમાં જ્યારે હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે અને વિભીષણના ઘરે પહોંચે છે, ત્યારે હનુમાનજી દૂત બનીને ગયા હોય છે. તો દૂત કેવો હોવો જોઈએ? એ
બે દૂતે આપણને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યું છે, એક કૃષ્ણ વિષ્ટિ વખતના અને એક હનુમાનજી. આ બે દૂત ચરિત્ર વાંચો ને એટલે કેવા આદર્શ દૂત કોને કહેવાય, મેસેન્જર કોને કહેવાય એ આપણને ખબર પડે. તો જુએ છે કે વિષ્ણુ ભગવાનના જે આયુધો છે એના ચિહ્નો છે વિભીષણના ઘરની બહાર, શંખ ચક્ર ગદા પદ્મ તુલસી ક્યારો છે. એને લાગ્યું કે આ કોઈ વૈષ્ણવનું ઘર છે, પણ વૈષ્ણવનું ઘર ને રાવણની લંકામાં, આ કોઈ રાવણનું છળ તો નહીં હોય ને. એટલે પોતે એક બ્રાહ્મણ વેશ ધારણ કરે છે અને વિભીષણને દિનચર્યા જોવે છે. તો વિભીષણ ઉઠે છે બ્રાહ્મ મુહૂર્તમાં અને સવારમાં વિષ્ણુનો જપ કરે છે. તો એની પાસે એક આગંતુકની જેમ જાય છે અને કહે છે કે ભાઈ હું અહીંયા મુલાકાતે આવ્યો છું લંકાની, તો તમે મને કંઈક જણાવશો કે યાત્રા ઉપર નીકળો છો તો કે શું ભાઈ કહેવાનું હોય, કે તો કે લંકાનું રાજ્ય કેવું, કે કેવું રાવણનું બધું કામકાજ બરાબર. તો એમ કહે છે કે ઠીક છે ભાઈ, હવે તમે સંત છો અને અહીંયા આવ્યા છો, બીનું પ્રભુ કૃપા મિલહી નહીં સંતા. હા, મારો ભગવાનનો મારો બહુ કૃપા થઈ કે તમે મળ્યા મને એમ. હરિકૃપા વગર સત્સંગ થાય જ નહીં. અનંત હરિકથા અનંતા. તો કે બીજું કયો આ મિત્રની જેમ વાત કરવા માંડે છે. તો કે સુનહું પવન સુત કહાની રહેની હમારી. પછી એના પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે, હું રામનો દૂત છું ને સીતાની શોધમાં અહીંયા આવ્યો છું. ત્યારે તો બહુ આત્મીયતા વધી જાય છે કે નહીં આ સીતા માતાનું વરણ જ્યારથી રાવણ કરીને આવ્યો છું એને કહું જ છું કે તારા આવા ધંધા બંધ કર, આ ક્ષેત્રે છે, મારો ભાઈ થાય છે, શું કરવું મારે, આમ તે રડવા લાગે છે. કારણ કે જ્યારે આત્મીયજનો મળે ને ત્યારે આપમેળે દુઃખની કથા કહેવાય જાય. કેવી ન હોય તે છતાંય કહેવાય જાય. કાંઈક દુઃખની વાત હોય તો આપણા સુયજનો વચ્ચે, મિત્રજનો વચ્ચે આપણે શેર કરીએ, બીજા કોને કહીએ. તો કે સુનહું પવન સુત રહની હમારી જીમી દસન નમહી જીભ વિચારી. હા, હું કેમ રહું છું તમને ખબર છે? આ રાવણની લંકામાં રહેવું એટલે 32 દાંતની વચ્ચે જીભ રહીએ ને એમ હનુમાનજી હું રહું છું કે. તો કે તો બહુ સારું કહેવાય. તો કે કેમ સારું કહેવાય? તો કે જો તમે જૈનમાં ત્યારે મોટામાં દાંત હતા? તો કે નહીં. મરી જશો ત્યારે ઓરિજિનલ દાંત હશે? વૃદ્ધાવસ્થામાં મરશો તો કે નહીં. તમે જૈનમાં ત્યારે જીભ હતી? તો કે હા. મરી જશો ત્યાં સુધી હશે? તો કે હશે. તો કે દાંત કડક છે, કઠોર છે, એટલે મોડા આવે છે, વહેલા જાય છે. જીભ મૃદુ છે, નરમ છે, સહન કરનારી છે, ન દેખાનારી છે, દેખાય નહીં. હા, ડબલ કામ કરનારી છે, બોલવાનું, ચાખવાનું, ખાવાનું, અને તેમ છતાંય શાંતિથી બેઠી હોય છે. એ હાલે ત્યારે પછી 32 પાડ નાખે એવી હાલી શકે. તો કે એ ક્રૂર છે આ રાક્ષસો બધાય. એ મોડા આવ્યા છે, વહેલા વયા જવાના છે, જીભ રહેવાની છે. હવે જુઓ, એક દ્રષ્ટિ એવી હતી કે ભાઈ મારી શું નસીબ છે, મારું બેડ લક કેવું છે. હા, કે હું જીભ જેવો છો, બિચારો દાંત તોડી નાખે મને. હવે શું થયું કે હું જીભ જેવો છો તો સારું છે, દાંત જેવો તો કાલે પડી જતે. વાત જ હતી. અડધો ગ્લાસ પાણીનો ભરેલો હતો, કોક એમ કે અડધો ખાલી છે, બીજું એમ કે ના અડધો ખાલી થોડો, અડધો ભરેલો છે. કોક એમ કે 2 દિવસની વચ્ચે એક રાત છે, કોક એમ કે 2 રાતની વચ્ચે એક દિવસ છે. કોક એમ કે ગુલાબની આજુબાજુ કાંટા છે, કોક એમ કે આ કાંટાની વચ્ચે કેવું સરસ ગુલાબ ખીલું જોજે. હા, એક હાથે લૂલો હાથ ભાંગેલો માણસ વિચાર કરે સારું થયું 2 હાથ ન ભાંગ્યા. 2 હાથ ભાંગ્યા હોત તો કાંઈ કામ ન થાત. ભગવાનની કૃપા કહેવાય, એક જ હાથ ભાંગ્યો એક્સિડન્ટમાં. હા, કોઈને ઓછું લાગે તેમ કે ઘરે, હા ભલે ને બચી તો ગયા ને. એટલે આને કહેવાય પોઝિટિવ આઉટલુક. જ્યારે નાનું નુકસાન થાય તો એનાથી મોટા નુકસાનનો વિચાર કરી લેવો. હા, કે આનાથી મોટું નુકસાન થઈ શકતે. 1 કરોડની ખોટ જાય વિચાર કરવાનો, 2 કરોડની જાત હોય એને જાય. હા, મારા દાદાજી સ્પેશિયલ એનું સ્લોગન હતું, કંઈક ધંધામાં લોસ થાય ને તો પિતાજી આવીને એમ કહે તો કે કાંઈ વાંધો નહીં, હોય એને જાય, ન હોય એને શું જાય. બરોબર ને? જે ધંધો કમાઈને દે એ ધંધો થોડોક એકાદ સમય આવો ઊંચ નીચે આવીને રાખે, એમાં શું હતું, એમાં શું ગભરાઈ જવાનું હોય. તેથી હાથ પગ ભાંગે તેથી ખોટ કહેવાય. જીવનભરની કદાચ આવી જાય તો તોય માણસ જીવી જાય છે. સ્ટીફન હોકિંગ્સ, આવા ચરિત્રો વાંચવા જોઈએ. 21 વર્ષની ઉંમરે એને આખું શરીરનું તંત્ર કામ કરતું બંધ થઈ ગયું છે. એમ છતાં પણ એને એક વૈજ્ઞાનિક તરીકે ઘણા આવિષ્કારો કર્યા ને ઘણું ભગવાનને પડકાર ફેંક્યો એવો માણસ. હા, કે ભગવાન છે કે નહીં પહેલાંથી જોવું જોશે. તો આવા ચરિત્રો જ્યારે આપણી હોય, એલન કેલર જન્મથી આંધળી બહેરી મૂંગી અને તેમ છતાં એ ભણી, જ્યારે આવા ચરિત્રો જોઈએ તો આપણો અંદરનો પોઝિટિવ આઉટલુક ડેવલપ થાય.
જ્યારે આપણે નાની બીમારી હોય ને એ બીમારીને કારણે હંમેશા આપણે નેગેટિવ વિચાર આવતા હોય ને કે અરે મારું મને જ કેમ આ માઇગ્રેન, મને જ કેમ આ પાર્કિંગ, તો નાની નાની બીમારીઓ હોય ઘણી, શરીર છે એટલે બીમારીઓ તો હોવાની, એમાં શું હતું. ત્યારે જોઈ આવું કેન્સર હોસ્પિટલમાં, ઓહો આવી બીમારી જ નથી ને, કાંઈ વાંધો નહીં, આટલું તો સહન થઈ જ જાય ને, એમાં શું હતું. કોઈ ક્રિટિકલ કેર સેન્ટર હોય અહીંયા જોઈ આવું, આવડા બાળકો એ ક્રિટિકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યા હોય, એવા જન્મથી તકલીફવાળા બાળકો હોય. ત્યારે આપણે આપણાથી દુઃખીને જોઈશું તો આપણે આપણું નાનું અમથું સુખ પણ મોટું લાગશે. એને જ કહેવાય કદાચ હકારાત્મક અભિગમ કે પોઝિટિવ આઉટલુક. એ કોણ આપે તો કે સંત આપે. દૃષ્ટિથી સૃષ્ટિ બદલાવે. સૃષ્ટિ આમ નહીં બદલાય, દૃષ્ટિ બદલાશે તો સૃષ્ટિ બદલાશે. એક રાજકુમાર હતો, કજીયો કર્યો મારે બધું લીલું લીલું જોવું છે, બધું મારે લીલું લીલું જોઈએ. રાજા એવો હોય કે બધું લીલું રંગવા માંડો, લીલું રંગવા માંડો. હવે ડ્રમના ડ્રમ ખાલી થઈ ગયા કલરના, હવે ઓલું લીલું નથી, ઓલું લીલું નથી. એક સંત આવ્યા, લીલા કલરના ચશ્મા પહેરાવી દીધા. હવે બેટા જોઈને તો કે બસ હવે બધું લીલું લીલું દેખાય છે. બસ આપણા જીવનમાં આવા લીલા રંગના ચશ્મા પહેરાવી એની સંત કે દુષ્ટમાં દુષ્ટ માણસમાં પણ આપણે જોઈએ કે આમાંથી હું લેવા જેવું શું છે. અને એમાં ઘણા ઇતિહાસમાં ઉદાહરણો છે. અબ્રાહમ લિંકન જ્યારે પહેલી વખત પ્રેસિડેન્ટ બન્યા અમેરિકામાં, ત્યારે એનો સૌથી વધારે ખંડન કરતો માણસ હતો ને એને સલાહકાર બનાવ્યો. એને કે તું મારો અંગત સલાહકાર બન, પીએ પર્સનલ આસિસ્ટન્ટ. તો કે તમે આને બનાવો છો તો કે એને આલોચના કરતા હારી આવડે છે, પેલા મારી કરતો ને. એને એ ગુણ નામ હારો છે ક્રિટિસિઝમનો. એનો ગુણ જોયો, પોતાની કરતો તો ગુણ જોયો કે ના ભવિષ્યમાં મારે એને કોઈની આલોચના કોઈના માટે મારે તટસ્થ મત જોતો હોય, એ મારા માટે તટસ્થ જ બોલતો હતો. મારી હારને એ હાર જ કહેતો હતો. ડૉક્ટર તટસ્થ મત જ આપવો જોઈએ. ડૉક્ટર મારો સ્વજન હોય તો એમ કે ના ના બેન તમને કાંઈ નથી થયું, રોગ હોય તો કહેવું જોઈએ ને, અને એ તમારો દોષ હોય તો કહેવું જોઈએ, કીધા વગર થોડી ખબર પડે. તો એને એમનો વિચાર કર્યો કે આ તો મારો વિરોધી, મારો વિપક્ષનો માણસ, આને થોડો કંઈ અંદર લેવાય આમ. એટલે શું જોયું? ગુણ જોયો. ગુણ જોયો એટલે એના ગુણનો એ ઉપયોગ કરી શક્યો. એવી રીતના ઐતિહાસિક બીજું આપણે ચરિત્ર જોઈએ તો આપણા ચાણક્ય, ધનનંદના વંશને મૂળિયા હોતો ઉખેડી નાખ્યો, આંતર કલા કરાવીને, એકય શસ્ત્ર ઉપાડ્યા વગર, અંદરો અંદર જ, આમે બાજી એમ જ હતા. અને મગધનું સૈન્ય એટલા આપણે કહીએ ને ઓવર કોન્ફિડન્સમાં હતું કે આપણને કોણ હરાવી શકે, આપણને કોણ હરાવી શકે. શસ્ત્રો કટાઈ ગયા હતા અને ઓલા બધાય ભોગમાં પડી ગયા હતા સિપાહીઓ. કારણ કે કોઈ એમ થાય અને લડ્યા વગર સૈન્ય હારી ગયું. હવે એક એવો માણસ હતો જે કામનો હતો, અમાત્ય કાત્યાયન એટલે કે રાક્ષસ. આખું નંદ તો ભોગ વિલાસમાં જ પડ્યો હતો. નર્તકીઓ નાચતી હોય ને આમ થતું હોય ને તેમ, કોઈ બ્રાહ્મણ આવે કે દાન દઈ દો, ને બ્રાહ્મણને બીજું શું જોઈએ, દઈ દો, મારે એનું કંઈ ભાષણ પ્રવચન સાંભળવું નથી. એ ભાષણ પ્રવચન સાંભળવા માટે રાજા થોડો હોય કાંઈ, એને ગાય જોતી હોય ગાય દઈ દો, ને પૈસા જોતા હોય પૈસા દો, જલ્દી કાઢો અહીંથી. જ્ઞાન ચર્ચા હાલતી હોય તો એ અડધો નીંદરમાં હોય. તો એ રાક્ષસ બધા સૂત્રો સંભાળતો હતો. અને ખરેખર મગધમાં ખૂબ સુખ શાંતિવાળું રાજ્ય હતું, ન્યાય બરાબર બધાને મળી રહેતો હતો, જરાય પ્રજાને અસંતોષ નહોતો, કારણ કે રાક્ષસ હતો. અને એ દોષ માત્ર કેટલો હતો એનો કે નંદ ભક્ત હતો, મગધ ભક્ત નહોતો. એને હવે મગધની માટે રાષ્ટ્રભક્ત બનાવવો છે અને ચંદ્રગુપ્તનો વફાદાર હવે એને કરવો છે. તો આખું મુદ્રા રાક્ષસ નાટક વાંચીએ ને ત્યારે ખબર પડે કે ચાણક્યએ કેવી કમાલ કરી છે. કે એને મારવો નથી, એને મારવો નથી, એને આપણામાં ભેળવવો છે. હવે ધાર્યું હોત તો આ બધાને જેમ હટાવ્યા રસ્તામાંથી, એવી રીતના રાક્ષસને હટાવીને બીજા કોઈક મંત્રીને પોતે મંત્રી બની શક્યા હોત ને, પોતે બની શક્યો તો કે નહીં, મારું કામ આ છે જ નહીં. મારું કામ તો આગામી જનરેશનને, આગામી પેઢીઓ સુધી આ રાજનીતિશાસ્ત્ર કેમ પહોંચી શકે એ લખવાનું છે. અને ખરેખર કૌટિલ્યનું રાજનીતિશાસ્ત્ર, જેને આજે આપણે અર્થશાસ્ત્ર પણ કહીએ છીએ, એ લખવાનું ભગીરથ કાર્ય કૌટિલ્ય ચાણક્યએ કર્યું છે. ત્યારે તો આપણને ખબર પડી કે કેટલા પ્રકારે કે કરવેરા વસૂલવા જોઈએ, કે એટલા પોલિટિકલ સાયન્સ છે ને આજની ભાષામાં કહેવાય રાજનીતિશાસ્ત્ર. તો રાક્ષસને પાછો લાવવા માટે જે અંડરગ્રાઉન્ડ થઈ ગયો તેના માટે શું ચાણક્ય કરે છે યોજનાબદ્ધ એની કાર્યક્રમ, એ આખું વાંચવા જેવું છે. મુદ્રા રાક્ષસ નાટક છે વિશાખ દત્તનું. તો શત્રુઓમાં પણ જે ગુણ જોવે એ જ માણસ એનો ઉપયોગ કરી શકે. જેમ કે આયુર્વેદના જ્ઞાતાઓએ વિષના પણ ઉપયોગો બતાવ્યા છે. અર્ક છે, આંકડો, એક જાતનું ઉપવિષ છે.
અને પણ એનો પણ ઉપયોગ બતાવ્યો છે દવા બનાવવામાં. હા, અમુક દવાઓમાં અર્કનો ઉપયોગ થાય, અર્ક ક્ષીરનો ઉપયોગ થાય. એવી ઘણી ઝેરી વનસ્પતિઓ છે કે જેનો ઉપયોગ આયુર્વેદના ગ્રંથોમાં ઔષધિ યોજનામાં કરેલો છે. વિષ ગણીને એને કાઢીને જ નાખવામાં, વિષનો પણ ઉપયોગ છે. તો એવી રીતના વિષ જેવા માણસો લાગતા હોય કે આ તો કાંઈ કામના નથી, પણ અમુક જગ્યાએ ખૂબ કામમાં આવે એમ હોય, તો એનો એ જગ્યાએ ઉપયોગ કરી લેવાનો. એટલે સંતોએ બધાના ઉપયોગ કર્યા છે. સંત પાસે કોઈ એવો માથા ભારે માણસ થાય તેમ કે તારું કામ હશે જ કહીશ. હા, ક્યારેક એવી જરૂર પડી જાય ભાઈ. હા, અને એનું માથું ભારે છે ને હળવું કેમ કરવું એ સંતને આવડે છે. હા, કોઈ માથા ભારેનો અર્થ એટલે કોઈનું માથું આમ ભારે ન હોય, પણ એટલે એની યોજના કરતા. હા, બહેનોને કેમ યોજના કરતા આવડે. રસોઈમાં ઘણી વખત હું એવું ઓળખાય નહીં એવું શાક હોય તો માનવાનું કે આજે ફ્રીજમાં બધું સાફ સફાઈ થઈ છે એટલે બધા શાક ભેગા કરીને કરી નાખે. અને યોજના કરવી કહેવાય. એને નામ આપી દે સરસ મજાનું ઊંધિયું. હા, બધા શાક ક્યારેક કોઈ ગૃહિણીને ભેગા થયા છે અને એને આ પેલો પ્રયોગ કર્યો છે ને એને ખરાબ ન લાગે તો એને એક વેરાયટી બનાવી દીધી કે આને કહેજો આજથી ઊંધિયું. હા, વાસ્તવમાં આ ઓલું જ છે, મેનેજમેન્ટનું એક ભાગ છે, યોજના છે. તો સંત શું કરે તો કે મનુષ્યને ભગવાન પાસે લઈ જાય, એટલે ભગવત તત્વ પાસે લઈ જાય. મનુષ્યને એની પોતાની ઓળખાણ કરાવે કે તું કોણ છો. એક વખત ખબર પડે કે હું કોણ છું, મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. એક વખત એ સ્પષ્ટ થઈ જાય ને તો જીવનમાં પાપ થવાની સંભાવના જ ઓછી થઈ જાય. કારણ કે એક વખત માણસ કોઈ પણ કર્મ કરતાં પહેલાં એક ક્ષણને માટે પણ ઊભો રહીએ કે મારે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, તો બહુ સંભાવના છે કે એ ક્ષણ એને સાચવી લેશે. એક ક્ષણ માત્ર વિચાર કરે કે મારે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. અત્યારે જે કંઈ પણ સમાજમાં બનતી એવી ઘટનાઓ હશે અનિચ્છનીય, એનું કારણ જ એ હશે કે ક્રોધના આવેગમાં, કામના આવેગમાં, લોભના આવેગમાં, વિકારોના આવેગમાં માણસે વિચાર્યા વગર કંઈક કરી નાખ્યું. હા, અને પછી શું કહે મને પસ્તાવો નથી, પણ એ અંદરથી હોય. પોતાને પસ્તાવો નથી એમ બોલવાથી કંઈ અંદરથી અંતરાત્મા નથી બોલવાતો બંધ થતો. રાવણની જેમ અત્યાસે કરીએ કે હું જે કર્યું મેં મારા ઉપર કર્યું છે. હા, એવી નફટાઈ પણ ઘણા લોકો બતાવે, પણ એ અંદરથી એનો અંતરાત્મા એને ખૂબ ડંખે. કારણ કે દરેક માણસ અંતતોગત્વા એ ભગવાનનો અંશ હોવાથી એને અંદરથી ખૂબ ખલતું હોય, અથવા તો પૂર્વજન્મના એવા પ્રગાઢ પાપો હોય કે એને એવા પ્રકારનો આત્મબોધ પરિણામ જાણ્યા પછી ન થવા દેતો હોય, એવું પણ હોય. તો એ બહુ કઠણ વાત છે. અને બીજું કે જ્યારે માણસ પુરુષાર્થ કરવા લાગે ત્યારે એના જીવનમાં શું આવે, યા તો સફળતા આવે ને યા તો નિષ્ફળતા આવે. બે જ વસ્તુ હોય, કાં તો આપણે સફળ થાય ને કાં આપણે નિષ્ફળ જાય. ત્યારે સંતો શું કહે આપણને આવીને કે નિષ્ફળતા છે ને કે સફળતાનો વિરોધ નથી સૂચવતી, વિલંબ સૂચવે છે. હા, કે વિલંબ હજી થોડી હજી એક ટ્રાય કે કોઈ નારિયેલ ફોડતું હોય બાળક, તો એક પિતા નારિયેલ ફોડતો હતો તો 5-7 વર્ષનો છોકરો બેઠો જોતો હતો, તો એને એક ઘા માર્યો ન ફૂટ્યું, બીજો ઘા માર્યો ન ફૂટ્યું, ત્રીજો ઘા માર્યો ન ફૂટ્યું, ચોથો ઘા માર્યો ન ફૂટ્યું, 5મા ઘાએ ફૂટ્યું અને પાણીની ધારા થઈ. તો છોકરો કે પપ્પા આ તમે ખોટું કર્યું, આ 5મો માર્યો ને એ પહેલાં મારવાની જરૂર હતી. આ તમે 5મો ઘા માર્યો ને એ પહેલાં માર્યો હોત ને એ પહેલાં ફૂટી ગયું હોત. ત્યારે સમજ્યું બાપ પુત્રને શું સમજાવે, બેટા એ 4 ઘા નકામા નથી ગયા, એને આ ઉપરના કવચને તોડ્યું, ઢીલું કર્યું. સમજી લ્યો કે 4 ઘાએ એ ન તૂટ્યું હોત અને કંટાળીને મૂકી દીધું હોત ને કોક એક આવીને એક ઘા મારત તો ફૂટી જાત. તો લોકો શું કહે, જો આને તરત કરી નાખ્યો, ઓલા ગુરુજી તો મતી થાકી ગયા, પણ ઓલામાં આવ્યા ને એની જગ્યાએ એના એકવાર કહેવાથી માણા ઊભા થઈ જાય છે. ઘણી વખત એવું બને કે ગુરુજી વાવીને ગયા હોય અને અમે એના ફળ ખાતા હોય, વાવ્યો હોય વડલો એને, ફળ અમારા યુગમાં આવ્યા હોય. બધા શું કહે કે એ તો ઠીક અમે એને ઓળખતા ને અમે જોયેલા નહીં, પણ આ ગુરુજીનું કામ બરાબર, આમાં બરાબર. પણ એમને ખબર ન હોય કે આ ક્યાં સુધી પહોંચાડીને ગયા છે ને અમે બસ એક થપાટ મારીને અમે એનો જશ લઈ છીએ. ઘણી વખત એવું થાય. તો એ ઓલાજી 50મા ઘાએ પથ્થર તૂટેથી 49 નકામા નથી જતા. આપણે થાય કે આપણે કોઈને આવવાનું કહીએ એકદમ સત્સંગમાં આવો, હા ભાઈ આવશું. તો એક ઘાએ આપણા એક સંદેશે એ કવચ તૂટે છે, આપણને ખબર નથી પડતી. પછી આપણે કહીને કે ભાઈ ઓને તમે કહેજો ને હવે જરાક, તો એ 2 વાર કહે ને આવે કે ના હવે પહેલાં કહેતા, હવે તો આ 2 નહીં કહેવા માંડ્યા, નક્કી કાંઈ કહીશ હાલો જવા દેવું. ઓને જરાક ખોખરું કરી દીધું હતું, આપણી ભાષામાં કહીને તો ખોખરું કરી દીધું હતું. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે નિરાશ નહીં થવાનું, કારણ કે નિરાશા છે ને નાસ્તિકતા સૂચવે છે.
એ વિનોબાનું કથન છે કે નિરાશા એ નાસ્તિકતા છે. આસ્તિક માણસ કોઈ દી નિરાશ ન થાય. આસ્તિકતા એટલે હું તો કે ભગવાન મારો બાપ મારી માથે બેઠો છે. હા, એ નરસિંહ મહેતાની નહીં, બધાની લાજ જ રાખે છે. નરસિંહ મહેતાએ ખાલી કીધું કે ભગવાન તે મારી લાજ રાખીને આપણે જતી એમ થાય ના ના ભગવાન થોડો કંઈ કરતો હોય, મેં કર્યું. આપણે આપણા અહંકારને વચમાં બેસાડી દઈએ. બાકી ખરે ટાણે જ્યારે આપણા દુઃખના પ્રસંગે આપણે શાંતિપૂર્વક બેસીને વિચારીશું કે આપણા કોઈ પણ પ્રકારના દુઃખના સમયે આપણે એક અદૃશ્ય સ્પર્શ અનુભવીશું કે નહીં, એ મારી સાથે છે અને આપણે એની પ્રતીતિ થશે. ખરેખર શાંતિથી બેસીશું ને તો પ્રતીતિ થશે એની. એના માટે અંગ્રેજીમાં એક બહુ સરસ કાવ્ય છે, એનો થોડોક ભાવાનુવાદ જોઈએ તો એક માણસ છે ને કવિ હતો અને કવિ પ્રાયઃ ગરીબ હોય. હા, કારણ કે એને એના મોજમાં આવે તો લખે, એને પ્રકાશકને મોજમાં આવે તો છાપે, ને વાચકને મોજમાં આવે તો એ વાંચે, અને વંચાય વેચાય તો પૈસા મળે, નહીંતર કાંઈ પૈસા ન મળે. ભલે ને રાતના ઉજાગરા કરીને લખ્યું હોય અને આમ બહુ મોજમાં આવીને લખ્યું હોય, પણ વાંચવાવાળું કંઈ મળવું જોઈએ ને. તો એક વખત થાકી ગયો, સ્ટ્રગલ કરીને થાકી ગયો, કંઈ પૈસા મળે નહીં, ઘર હાલે નહીં બરાબર, અને આમ ભગવત ભક્તિના પણ સરસ કાવ્યો લખે, પ્રકૃતિના કાવ્યો લખે, પણ કોઈ વાંચે નહીં, કોઈ છાપે નહીં, કોઈ માન સન્માન ન આપે. કવિનો વ્યવસાય હંમેશા હાસ્યામાં જ વયો જાય. આમ હાસ્યમાં, હસવામાં, ઓમ હાસ્યામાં, માર્જિનમાં. કે કોઈક એમ પૂછે કે હું કવિ છું, તો કે એ તો ઠીક, બીજું શું કરો છો? એટલે આજીવિકા માટે બીજું શું કરો છો? એમ કે હું કવિયત્રી છું. તો કે એ તો ઠીક, પણ હું પ્રોફેશનમાં શું? પ્રોફેશનલ કવિ કોઈ છે જ નહીં, ખરેખર નથી. હા, એ રહી જ ન શકે, કારણ કે પહેલાં રાજ્યાશ્રય હતા. ભોજરાજાના સમયમાં કહેવામાં આવે છે કે સોનાના ભારોભાર અક્ષરો ઉપર ભોજરાજા દાન આપતા. અત્યારે પ્રકાશકો એની રોયલ્ટી થોડા આપે કંઈ. એટલે યોગાનુયોગે વસંત પંચમી એ ભોજરાજનો છે જન્મદિવસ. હા, જેના માટે એમ કહેવાય કે એ પંડિતોના આશ્રયદાતા હતા. અદ્યધારા નિરાધારા નિરાલંબા સરસ્વતી, કે એના જવાથી સરસ્વતી નિરાલંબિત થઈ જાય. પંડિતા ખંડિતા સર્વે, પંડિતો ખંડિત થઈ ગયા એવા ભોજરાજા. કાલિદાસ, ધનંજય કવિ, ભવભૂતિ, અનેક કવિઓ એના સમયમાં થઈ ગયા, સમકાલીન એના બધાના ભોજરાજા. અને પોતે ઉત્કૃષ્ટ કવિ પાછા. તો એને ભગવાનને આમ બ્લેમ કરતાં ભગવાનને એમ કહેતા ભગવાન તે મારી યાર આવું હું કર્યું એમ. અને નીંદર આવી ગઈ, ઊંઘ આવી ગઈ ને એટલે એને ઊંઘમાં સ્વપ્ન જોયું કે આમ દરિયાની રેત ઉપર 2 જોડી પગલાં છે. 2 જોડી એટલે 4 પગના નિશાન છે. અને થોડેક આગે ગયા ને ત્યાં 1 જોડી થઈ ગઈ. એટલે કવિ હૃદય એટલે એને કીધું કે અરે રે ભગવાન, જો સુખના સમયમાં તું મારી સાથે હતો, હવે દુઃખનો સમય આવ્યો ને તો તુંય મને મૂકીને વયો ગયો. 1 જ જોડી પગલાં છે. હા, તો ભગવાને એને કીધું કે જરાક ધ્યાનથી જો કોના છે. સુખમાં હું તારી સાથે હોઉં છું, દુઃખમાં હું તને ઊંચકી લઉં છું. અને ઊંચકી લે ને આ મા બાળકને ત્યારે એના પગલાં ન પડે. એટલે સુખમાં આપણને ભૂલી જાય ભગવાનને, કાલો સુખમાં હશે નહીં હોય, કોને ખબર. સુખમાં ગુજરાતીમાં કહેવત છે, સુખમાં સાંભળે હોની, દુઃખમાં સાંભળે રામ. પણ દુઃખમાં તો રીતસર આપણી માટે જ્યારે દુઃખ આવે ને, કોઈ પણ દુઃખ, પ્રિયજનના વિયોગનું દુઃખ હોય, ધંધામાં મોટા લોસનું દુઃખ હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, પહેલે દિવસે હશે ને એના તો ઓછું બીજા દિવસે હશે, એના તો ઓછું ત્રીજા દિવસે. એટલે ગુજરાતીમાં કહેવાય છે દુઃખનું ઔષધ દાહડા. દુઃખનું ઔષધ દાહડા. જેમ જેમ સમય વીતતો જાય ને પછી ભૂલાતું જાય એ દુઃખ. હા, પછી એમ થાય કે હવે હાઈશે. પછી આપણે કોઈને એવા દુઃખમાં જોઈને ત્યારે આપણને રડવું આવે પાછું. એટલે આપણે કોઈને શોક મનાવવા જાય ને ત્યારે આપણે એના બાપુજીને ન રડતા હોય, આપણે આપણા બાપુજીને યાદ કરીને રડતા હોય. આપણે એના બાપુજી યારે જેટલું બધું આપણે દાદાને ક્યાંથી હોય, એ એના બાપુજીને યાદ કરીને રડતા હોય ત્યારે અનાયાસે આપણે આપણા બાપુજી યાદ આવી જાય કે હા બરાબર, આવી રીતના 5 વર્ષ પહેલાં મારા બાપુજી વયા ગયા હતા. આપણને આપણું દુઃખ પાછું ઓલું ઘા કેમ ઉખડે એમ ઉખડે. એટલે આપણે આપણા દુઃખથી રડીએ છીએ. ત્યારે પણ કોઈનો દીકરો ગુજરી ગયો ને ત્યારે બરાબર યોગાનું કોઈક એવો વ્યક્તિ જાય એનો પણ 5-7 વર્ષ પહેલાં દીકરો કે દીકરી કોઈ યુવાવસ્થા ગુજરી ગયા હોય તો એને ત્યારે એના સ્વજનનું મૃત્યુ યાદ આવે. તો આવી રીતના દરેક દુઃખના ઘાવ ઉપર સમય મલમ લગાડે છે. એટલે દરેક દુઃખનો એ ભગવાનની કૃપા નથી, બીજું શું છે. વાસ્તવમાં દિવસો વધતા કાંઈ પણ હોય, વધવું જોઈએ ને, ઇન્ક્રીઝ થવું જોઈએ. એને બને ડિક્રીઝ થાય છે, ઘટે છે. દુઃખ ઘટતું તમને લાગતું જાય. સુખનું એવું જો, સુખ પહેલે દિવસે આમ નવું કંઈક લીધું હોય ને તો એમ જ થાય કે આને જ જોયા કરી, આની યારે જ રહીમાં કરી, બાળકને રમકડું લઈ દીધું હોય તો પહેલે દિવસ તો મૂકે જ નહીં, ભેગું લઈને સુવે ઘણાય તો. હા, પણ ધીમે 15 દિવસ પછી પૂછીએ ક્યાં પડ્યું, તો કે હશે ક્યાં પડ્યું હશે, ગોતી લઈ. તો એવી રીતના સંત શું કરે તો કે તમારા
સુખ પ્રત્યેનો તમારો મોહ છોડાવે કે જો ભાઈ તને તે મોટો બંગલો લીધો પણ પહેલે દિવસે અહીંયા તું રહેવા આવ્યો ત્યારે કેવો આનંદ હતો કે બહુ આનંદ હતો. આમ ઘડીએ ઘડીએ એમ થાય કે આ વસ્તુ સાફ કરી નાખી બેન હોય તો આમ મજા આવી જાય એમ. કોઈ આવ્યા તો ફેરવીને ખૂણે ખૂણો બતાવીએ ને પછી તો કે 2 વર્ષમાં હવે શું, હવે જૂનું થઈ ગયું. હા, દુઃખમાં તો કે બસ એવું જ. તો કે બસ તો સુખ દુઃખને શું કામ તું આટલું બધું ગળામાં બાંધસ? સુખ હોય તો આટલું બધું શું કામ હરખાઈ જઈશો? અને દુઃખ હોય તો એટલું બધું શું કામ પડી ભાંગીશું? ભૂલાઈ જશે, થઈ જશે બધું. હા, કે અમૃત ઘાયલે બહુ સરસ 4 વાત લખી કે વલણ હું એક સરખું રાખું છું આશામાં કે નિરાશામાં. કદી નિરાશા પણ આવી જાય પણ મારું વલણ, મારું એટીટ્યૂડ કેવો હોય છે? એક સરખું. વલણ હું એક સરખું રાખું છું આશામાં કે નિરાશામાં, બરાબર ભાગ લઉં છું જીવનના હરેક તમાશામાં. હા, હંમેશા હું જીતું છું એવું નથી, બહુધા હું હારું છું. છોટ નિશાળીઓ છે ભાઈ, હંમેશા હું જીતું એવું નથી, લગભગ હું હારું છું, પણ હારને પલટવા નથી દેતો કદી હતાશામાં. હા, હારી જાય તો હતાશ થવાની શું જરૂર છે ભાઈ? હા, કોણ પહેલી ટ્રાય પાસ થયું છે ને પહેલી ટ્રાય પાસ થયેલા પણ એ ક્ષેત્રમાં આગળ વધ્યા છે કે નહીં કોને ખબર છે? હા, કઈ રીતે પાસ થયો છે એને ખબર છે. હા, અને મારો પ્રયત્ન ઓછો હશે, બીજાને દોષ આપીને છૂટતો નથી. ઘણી વખત કોઈ બાળકના ઓછા માર્ક્સ આવે તરત જ એમ કે ટીચર હારા નહોતા, પરીક્ષકે પેપર સારું નહીં જોયું હોય. હા, બરાબર, મને ત્યારે તાવ આવી ગયો હતો, આમ થયું હતું તેમ થયું હતું, અગણિત કારણો છે છૂટવા માટેના. પણ એક છોકરો હોય આવીને એમ કે નહીં, મારી વાંચવામાં કંઈક ભૂલ હતી, મેં પ્રશ્નોના જવાબ બરાબર ન લખ્યા. હા, આ બહુ પ્રામાણિક ઉત્તર છે. હા, બીજા બધા આનુષંગિક કારણો છે, મારી મહેનત ઓછી હતી, મારો પુરુષાર્થ ઓછો હતો. હા, આ મુખ્ય કારણ. જ્યારે પણ નિષ્ફળતા મળે, કોઈ પણ ક્ષેત્રની નિષ્ફળતા હોય, હા, ત્યારે પહેલો વિચાર એમ કરવાનો કે મારામાં શું ખૂટે છે, મારા પુરુષાર્થમાં કઈ વાતની ઉણપ આવી. અને કેટલા એવા ચરિત્રો આપણી નજર સામે છે કે જેને પહેલું પરફોર્મન્સ કોઈ પણ હોય, પછી એ એક્ટર હોય, કોઈ કલાકાર હોય, કોઈ કેરેક્ટર હોય, એનો પહેલો પરફોર્મન્સ હોય બહુ ખરાબ રહ્યું હોય. ઘણા એવા છે. તમે ગાંધીજીની આત્મકથા વાંચો ને તો ગાંધીજીનું લઘુતા ગ્રંથિ ઘણી જગ્યાએ દેખાય, પોતે સ્વીકાર કરે. ફિરોઝ શાહ મહેતા કોઈ નહીં ઓળખતું હોય અત્યારે, ગાંધીજી આત્મકથામાં લખે છે કે હું ફિરોઝ શાહ મહેતા જેવી દલીલ કરી જ ન હોય કોર્ટમાં. હા, ફિરોઝ શાહ મહેતા એ સમયના દબદબાવાળા વકીલ. હા, અને ગાંધીજી તો બહુ શરમાળ પ્રકૃતિના હતા. તો કે હું એની જેમ બોલી જ ન હોઉં, તો મને ઘણી વખત એમ મન થતું હું ફિરોઝ શાહ મહેતા જેવો સારો વકીલ બનું જ કેવું સારું. બોલો, એમનો રોલ મોડેલ ફિરોઝ શાહ મહેતા છે. હા, એમની પ્રામાણિકતા, સત્યવાદિતા, કે એમના જે હતું ને કે પોતે બીજાને કહેતા પહેલાં પોતે કરવું. હા, ઘણી વાર્તા છે એવી કે ગોળ ખાવાની ના પાડે, એક માતા આવે છે કે આને ગોળ, તો કે હું ખાઉં છું વધારે, તો હું 15 દી પછી કહીશ કે તું બેટા ગોળ ખાતો નહીં. તો કે 15 દી પછી છોકરાને આવડાને લઈને જાય છે માતા, કે હવે બાપુ કયો કે ગોળ ન ખાય, તો કે બેટા ગોળ ખાતો નહીં. તો કે હોય આટલું જ કેવું તું. હા, તો 15 દી પહેલાં કહી દેવું હતું ને, તો કે ના, 15 દીમાં મેં ધીમે ધીમે કરીને છોડ્યો. હું જ્યાં સુધી ખાઉં છું ત્યાં સુધી કેમ કહી શકું બેટા વધારે ગોળ ન ખવાય, પેટમાં જીવડા થાય? હે, એટલે આવા ઘણા ઉદાહરણો આપણે અમુક લોકોની ઓટોબાયોગ્રાફી વાંચીએ ત્યારે આપણને ખબર પડે. આત્મકથા એટલા માટે વાંચવી જોઈએ કે એ એમ કહે કે ના, મારી પણ અહીંયા ભૂલ થઈ હતી. અને ખલીલ જીબ્રાનની એક કથા તો ખૂબ સરસ છે. ગુરુજી વારે વારે એનું દૃષ્ટાંત આપતા કે એક સંત, એનો એક સેવક અનુયાયી એની સાથે જ રહીએ. એક પાપી માણસ આવ્યો, પગમાં પડી ગયો કે મેં ઘણા પાપો કર્યા છે. તો કે ઊભો થા, પહેલાં તો બેસ. તો કે બોલ હવે શું પાપ કર્યા છે? તો કે મેં ચોરી લૂંટફાટ ઘણી કરી. તો કે મેં કરી છે. હવે તો સાધુ થઈ ગયો, મેં કરી છે. ઘણી ચોરી કરવી, એમાં હું માણસને કે બીજાનું લઈ લેવાનું જન્મજાત વૃત્તિ છે, તો મારી એવી હતી, પણ ધીમે ધીમે આમ છૂટતું ગયું, એમ છોડી શકાય, કાંઈ વાંધો નહીં. પછી કે ના કીએ મારપીટ તો ખૂબ કરી કીએ, હાડકા ભાંગી નાખ્યા ઘણાયના. તો કે એમાં શું હતું કીએ, ચોરી કરવા જાય ને પકડાઈ જાય તો આપણે કે થોડા પછી આમ સહેલાઈથી પકડાઈ જાય કે મેં તો પોલીસ નહીં મારેલા, એમાં શું હતું કીએ. તો કે ના રે ના, કે હું તો ઘરના નહીં મારતો, પત્નીને મારે, છોકરાને. તો કે હું મારતો. તો કે 1-2 મર્ડર કરી નાખ્યો. તો કે મેં કરી નાખ્યો. ઓલો જી પાપ કહેતો જાય, સંત એમ કહેતા જાય કે મેં કર્યું. અને જેમ જેમ સંત કહેતા જાય ને બોલો આમ થતો જાય, આમ ઊભો, કે આ સંત આટલા મોટા વ્યાખ્યાન આપે, પ્રવચન આપે, જ્ઞાનની આટલી ઊંચી વાતો કરે, એનું હિસ્ટ્રી આવી, એનો પૂર્વાશ્રમ આવો, તો હું કેમ ન સુધરી શકું, હું કેમ ન બદલી શકું? એ આવ્યો તો આમ લથડિયા ખાતો અને દોડતો ગયો.
હું પણ બદલીશ, હું પણ સુધરીશ, મારે પણ ભવિષ્યકાળ છે, હું પણ સંત બનીશ, સંત નહીં પણ સજ્જન તો બનીશ જ. એમ કરીને એક આશા લઈને, એક ઉત્સાહ લઈને, એક ઉમંગ લઈને, એક આત્મવિશ્વાસ લઈને અહીંયાથી ગયો. ઓલો અનુયાયી, એનો વર્ષો જૂનો અનુયાયી, અને કે હું તો તમને જન્મથી ઓળખું છું, બાલ્યાવસ્થાથી તમને ઓળખું છું, તમે તો આવું પાપ સ્વપ્નમાં નથી કર્યું અને તમે કામ ખોટું બોલ્યા. એ તમારા ઉપર કેટલી શ્રદ્ધા લઈને આવ્યો હતો, તમારા પરની એની શ્રદ્ધા તમે તોડી નાખી. તો કે પણ તે જોયું એની આત્મશ્રદ્ધા કેટલી જાગૃત થઈ. બસ મારા પરની શ્રદ્ધા ઉડી ગઈ, ભલે ઉડી ગઈ. જેથી માણસની આત્મશ્રદ્ધા જાગશે ને કે હું બદલી શકું, હું સુધરી શકું, મારે પણ ભવિષ્યકાળ છે. અત્યાર સુધીમાં બધાએ થયેલા પાપોને ગંગામાં નાખીને કે અગ્નિમાં બાળીને હું ફરીથી પાછું મારું નવેસરથી જીવન શરૂ કરી શકું. એ માણસ એની આત્મશ્રદ્ધા પાછી એને પામી લીધી ને, ભલે મારા પરની શ્રદ્ધા, મારા પરની શ્રદ્ધા થઈને ફાયદો શું થવાનો હતો. આવી રીતના સંતો ખોટું બોલીને પણ માણસની આત્મશ્રદ્ધા જાગૃત કરે. કોણ જોવા ગયું છે કે પરાશર ઋષિ એક માછીમારની કન્યા જોઈને વિચલિત થઈ ગયા હશે અને વ્યાસનો જન્મ એ રીતે થયો હશે? કોણ જોવા ગયું છે? કોણ જોવા ગયું છે કે વિશ્વામિત્ર ખરેખર મેનકાની જળમાં આવ્યા હશે? કોણ જોવા ગયું છે કે અમુક ઋષિએ પોતાની હિસ્ટ્રી જે કંઈ પણ કીધી કે હું પણ આવી રીતના વિચલિત થઈ ગયો તો તમે પણ વિચલિત થઈ જાઓ, તેના પરિણામ માટે તૈયાર રહ્યો ને પછી આગળથી પાછી તપશ્ચર્યા માટે તૈયાર થાવ. કોણ જોવા ગયું છે કે અમુક સંતોએ અમુક પાપ જે પોતાના મોઢેથી કબૂલ કરેલા છે એ ખરેખર કરેલા જ છે કે નહીં? આપણા જેવા કોઈ ગયા હશે, તેને કીધું હશે ચિંતા કરવાને કોઈ ગયો હશે કે મારી માં તો હલકી જાતિને છે. ત્યારે કીધું હશે નારદે, હું દાસી પુત્ર છું, જો પ્રહલાદ, નારદ, પરાતર પુંડરીકા. ભગવાનના પ્રમુખ ભક્તોની યાદીમાં નારદની ભક્તિ વખણાય છે. હું પોતે દાસી પુત્ર છું. કોણ જોવા ગયું છે? એ સંતોએ પોતાની વેલ્યુ ડાઉન કરીને પણ આપણી આત્મશ્રદ્ધા જાગૃત કરી છે. એક સંતના દ્રષ્ટાંત લ્યો. જેસલ જાડેજાનું આખું ભજન આપણા રૂવાડા ઊભા થઈ જાય કે આ માણસનો ભૂતકાળ કેવો, એનો વર્તમાન કેવો, અને આજની તારીખમાં એની ઉપસ્થિતિ, એને પીર માનીને લોકો પૂજે, એને સંત માનીને લોકો પૂજે. તો દરેક માણસનો ગમે તેવો અપરાધી હશે, ગમે તેવો પાપી હશે, એનો ભવિષ્યકાળ હોય છે. એનો ભવિષ્યકાળ જોઈને જ સંત કામ કરી શકે, ન તો કોઈ દિવસે કામ ન કરી શકે. એ મનુષ્યત્વ ઉપર શ્રદ્ધા રાખીને કામ કરતો હોય કે નહીં. ડૉક્ટર કેમ શ્રદ્ધા રાખીને ઉપચાર કરે? ડૉક્ટર જ એમ કહી દે કે હવે આ મરી જાય એમ જ છે, તો શું કામ આની ટ્રીટમેન્ટ કરવી જોઈએ? નહીં, એ સાચો ડૉક્ટર, સાચો વૈદ્ય અંતિમ એના પુરુષાર્થ સુધી એના જીવનને બચાવવાનો પ્રયાસ કરે, જીવનને ટકાવી રાખવાનો પ્રયાસ કરે. સાચો ઘરનો વડીલ હોય કે જીવનના અંત સુધી કુટુંબમાં સંપ બની રહે ને એના માટે પુરુષાર્થ કરે. અને સાચો સંત હોય ને એ સમાજની જે સારપ છે, સમાજની અંદર જે સારી વાતો છે એના ઉપર શ્રદ્ધા રાખી અને એ કામ કરે. ભલે ગમે તેવો કળિયુગ હોય, હજી પણ લીમડાની એક ડાળ મીઠી છે. હજી પણ પ્રામાણિકતાના, હજી પણ સારપના ઘણા એવા પ્રસંગો આપણે સાંભળીએ છીએ, આપણે નજરે જોઈએ છીએ આપણે કે નહીં, હજી પણ ભલમનસાઈ છે. એ તો મીડિયાનું એવું છે કે ભાઈ નેગેટિવ વાત તરત આવી જાય, ફેલાય તરત જાય. માણસની માનસિકતા એવી છે, ફોરવર્ડ એ વધારે થાય. કાંઈ પણ નેગેટિવ ઘટના બનશે, કાંઈ પણ નકારાત્મક વાત બનશે એટલે તરત જ આમ વ્યાપ એનો ફેલાવા મળશે. ઓનું આ થઈ ગયું, ઓનું આમ થઈ ગયું, ઓનું આમ થઈ ગયું, વાહ આટલો સ્કેમ થઈ ગયો, વાહ આટલું આમ થઈ ગયું, એટલું પ્રસારિત થઈ જાય કે આપણને થાય કે ઓહો કળિયુગ. પણ સતયુગ જેવી ઘટનાઓ આજની તારીખમાં પણ બને છે. ભાઈ સામે હથિયાર ઉપાડે તો તરત છાપામાં આવી જાય, પણ બે ભાઈ રામ ભરતની જેમ વર્ષોથી સાથે રહેતા હોય તો એ છાપામાં નહીં આવે. એમ કે એમાં શું હતું? બે ભાઈ રહી એમાં શું હતું? બે મિત્રો હામાં બાંધવા મળશે ને એકબીજાને મારી લેશે તરત છાપામાં આવશે. પણ બે મિત્રો કૃષ્ણ સુદામાની જેમ મૈત્રી નિભાવતા હશે ને ત્યારે છાપામાં નહીં આવે, નહીં કોઈ મીડિયામાં આવે. એ આપણે આપણા સારપવાળી દ્રષ્ટિથી જોવાનું છે. સમાજમાં જ્યાં સારપ છે ને ત્યાં પરમાત્મા છે. સમાજમાં જ્યાં સારપ છે ને ત્યાં પ્રભુ વસેલો છે. અને એ પ્રભુ તરફ લઈ જાય એટલે સંત પાસે જઈને ઘણા પોતાનું રડવું રડતા હશે કે ભાઈ અમારે આ દુઃખ છે ને અમારે તે દુઃખ છે ને. ત્યારે સંત એમ કહેતા હશે કે ભાઈ કંઈ દુઃખ નથી, દુઃખ છે જ નહીં જગતમાં, દુઃખ જેવું જગતમાં છે જ નહીં. જો 100% લોકો દુઃખી હોય ને તો 101% લોકો સુખી છે, કારણ કે બધાને જીવવું છે. ભિખારીને પણ એમ કહેશો કે તું મરી જા માર બદલે, એવી સ્કીમ યમરાજાએ કાઢી છે કે શ્રીમંતના મૃત્યુને બદલે ગરીબ માણસ માર નાખો. ના બાપા, હું શું કામ મરું?
આ છે જીવવાનો આનંદ છે. દરેક જીવને જીવવાનો આનંદ છે. એના જ મોટું સુખ કયું હોય બીજું? દરેક જીવને, હા ખાલી માણસને નહીં, દરેક જીવને એક જીવવાનો આનંદ છે. એટલે જ કોઈના મૃત્યુના સમાચાર સાંભળે ત્યારે આપણે એક ધક્કો જરૂર બેસે. કાર એક્સિડન્ટના, પ્લેન ક્રેશના કે કોઈ પણ દુર્ઘટનાના સમાચાર આપણે વાંચીએ ત્યારે આપણને ધક્કો બેસે કે અરે રે શું થઈ ગયું. અને બીજો એક વિચાર આવે, આપણે જીવીએ છીએ, થેન્ક ગોડ. હા, આપણી માથે કોઈ મોટો રોગ થઈને વયો જાય, કેન્સર જેવો, કે હવે સારું થઈ ગયું, ક્યોર થઈ ગયા, હાર્ટ એટેક એકાદ આવી જાય, અને પછી આપણે જીવતા હોઈએ તો જીવનનો આનંદ આપણને કેવો લાગે. આમ ક્યારેક જતા હોય રસ્તામાં, મારી સાથે 1-2 વખત એવું થયેલું, મરતા બેસ્યા હોય એવું રસ્તા વચ્ચે. હા, ડ્રાઈવરની સૂઝબૂઝથી. એટલે સારથી સારો પસંદ કરવો જ્યારે વાહન ચલાવો ત્યારે. જો તમે ડ્રાઇવિંગ સીટ ઉપર હો તો સભાનતાથી ડ્રાઈવ કરવું, ને જો તમે ડ્રાઇવિંગ સીટ ઉપર ન હો તો સારથી જોઈ વિચારીને પસંદ કરવો. તો એ બહુ કંટ્રોલમાં એને ગાડી લીધી એટલે બચી ગયા. ત્યારે આમ એમ થાય કે હા ભગવાન બચાવી લીધા. હા, તો આવી રીતના આપણા જીવનમાં ઘણા એવા પ્રસંગો આવતા હોય કે જે આપણે આમ તરત જ એમ થાય કે નહીં, આ કોઈ શક્તિ આપણને બચાવે છે નાની મોટી તકલીફોમાંથી, નાની મોટી બીમારીઓમાંથી. તો આ પોઝિટિવ આઉટલુક આપે એ સંત, કે જીવનમાં નાના નાના સુખો આપણને માણતા શીખવે. દરેકના જીવનમાં નાના નાના સુખો છે, મોટા મોટા સુખ હોય છે, પણ નાના નાના સુખો તો બધાના જીવનમાં છે. રાત્રે સૂઈએ ને ત્યારે આપણને ખબર જ નથી કે સવાર ઉઠશું કે નહીં, માનશો? કારણ કે દરેક મેડિકલ સર્વે કહે છે કે અત્યારના જમાના પ્રમાણે દર 1 લાખમાંથી 1 માણસ સવારે ઉઠતો નથી. સાયલન્ટ હાર્ટ એટેક 1 લાખમાંથી 1, 99,999 જ ઉઠે છે. આ રેશિયો છે, એમ કહે છે મેડિકલ સાયન્સ, એમ કહે. તો એ 99,999 માના આપણે નથી, એ માના આપણે છીએ. સોરી, આપણે ઓલા 1 માયલા નથી. હા, 1 લાખમાંના 1 આપણે હોત તો કાંઈ પણ પૂર્વ યોજના વગર આપણે સવારે કોઈક ઉઠાડવા આવત અને આપણે ના ઉઠતે. દર 1000માંથી 5 જણાને કેન્સર થાય છે. ભારતનો સર્વે એમ કહે છે 1000માંથી 5ને કેન્સર થાય છે. તો જ્યારે કેન્સર થાય કદાચ, તો હું તો એમ માનીશ કે સારું મેં 995ને બચાવ્યા. હા, મને એકને થઈ ગયો એટલે હવે 995 બીજા 4ને ન થાય, એક પ્રકારની સમાજ સેવા થઈ. હા, સમજી લો 100માંથી 1ને થતું હોય કેન્સર, તો મારા લીધે 99 હવે નહીં થાય, રેશિયોની દ્રષ્ટિથી જોઈ તો આ રીતે દરેક દુઃખમાં પણ એક સુખ છે, દરેક દુઃખમાં પણ એક સુખ છે, અને દરેક સુખમાં પણ એક દુઃખ છે, જો જોતા આવડે તો. એના માટે એક નાની વાર્તા, બહુ સરસ વાર્તા, મારી બહુ પ્રિય વાર્તા છે, જે મારા દાદાજી મને કરતા. લગભગ હું જે કંઈ પણ વાર્તાઓ કરું ને, લગભગ તેમાંથી 90% વાર્તા મારા દાદાજી મને કરતા. કે એક શેઠ હતા, બહુ મોટો વ્યવસાય એનો, અને બધી પ્રકારનું સુખ, પત્ની અનુકૂળ, સેવક સેવિકાઓ બધા અનુકૂળ, અને દેશાવરમાં એનો વેપાર. પહેલાં હવાઈ જહાજ નહોતા, એટલે ઓલા દરિયાઈ જહાજથી વેપાર થતા, અને ભારતનો માલ બીજે મોકલે ને બીજા દેશનો માલ ભારત લઈ આવે ને, એમ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસમાં તો ભરપૂર કમાવાનું હોય એમ. અત્યારે છે તો ત્યારે તો એટલું, અને વહાણ મોઢે માલ આવે ને અહીંથી વહાણમાં જાય ને વહાણમાં આવે ને, એવો અબજો રૂપિયાનો કારોબારી છે. શેઠ દાનવીર પણ ખરા. તો ગામે ગામ ધર્મશાળાઓ બંધાવેલી, ગામે ગામ પાઠશાળાઓ બંધાવેલી, ગામે ગામ શેઠના અન્નક્ષેત્ર, અને દેશ વિદેશની કલાત્મક વસ્તુઓ શેઠની હવેલીમાં. 7 માળની હવેલી, અને 7મા માળે વાર્તામાં બધું હોય, કાંઈ ખર્ચો ન થાય તો આપણે કરવા હું વાંધો. મારા દાદા એમ કહેતા વાર્તામાં બધું ઊંચું ઊંચું જ કહેવું, કે જેવું નબળું પાતળું કહેવું જ નહીં, આપણે ક્યાં નાખવું જ. હોનાનો હિંડોળો અને એમાં રત્નો જડેલા, અને શેઠ શેઠાણી હિંચકા ખાય, અને રેશમીના તકિયા, અને ક્યાં આપણે કાંઈ ઘરનું નાખવું છે કે કવર, અને હલાવે રાખવાને, અને શેઠ શેઠાણી હિંચકતા હતા. અને એ બરાબર એ ઝૂલાની ઉપર એક વિદેશનું બહુ કલાત્મક કાચનું ઝુમ્મર. હા, અને બરાબર વાતું કરતા હતા, જરાક પવન આવ્યો હતી, ઝુમ્મર નીચે પડ્યું, શેઠાણીને ત્રાસકો પડ્યો. હા, એ કપ ફૂટી જાય તો આપણે બેનો ધ્રાસકો પડે કે આમ બોલો ઇમ્પોર્ટેડ માલનો કપ હતો, સેટ વિખાઈ ગયો, તો એવડું કિંમતી ઝુમ્મર પડ્યું, શેઠાણીને ધ્રાસકો પડ્યો. એ તરત જ સેવિકાને બોલાવી કે ઉપાડ કીએ, જોઈ શું નુકસાની થઈ છે. ઉપાડ્યું, કણી નહોતી ખરી. શેઠાણી ખુશ થઈ ગયા. હા, કેવો ચમત્કાર કીએ, ઉપરથી કાચનો ઝુમ્મર પડે છે ને કાંઈ નથી થતું. શેઠ કીએ પૈયા ઘૂમને વાલા હે. હા, ચક્ર ફરવાનું છે, શેઠાણી દુઃખની તૈયારી કરી રાખજો. તો કે એવું શું કામ બોલો તમે? તો કે આ ઝુમર કદાચ તૂટી ગયું હોત તો બીજું લઈ હકી એટલા પૈસા આપણી આગળ છે.
તારો 100 વિખાઈ ન જાય તારા ઝરોખા ઉપરનો, ઓલા ઝૂલા ઉપરનો. એટલો પૈસો ભગવાનની દયાથી આપણી આગળ છે. અને ભગવાન આપણું આટલું નુકસાન કરવા નથી માંગતો. એટલે થોડું ઘણું નુકસાન થાય ને તેમાં ભગવાનનો આભાર માનવાનો કે કાંઈ વાંધો નહીં, આપણે પાછું કવર કરી લેશું. થોડુંક થતું રહેવું જોઈએ નુકસાન, કાંઈ વાંધો નહીં. કારણ કે આ સુખની પરાકાષ્ઠા છે. જો પાંડવોની સુખની પરાકાષ્ઠા થઈ. હા, સ્વર્ગની સભા ન હોય એવી ઇન્દ્રપ્રસ્થની સભા. અયોધ્યાની પ્રજાની સુખની પરાકાષ્ઠા થઈ કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા 4 રાજકુમારો. હા, દશરથના સુખની પરાકાષ્ઠા થઈ. સુખની પરાકાષ્ઠા થશે એટલે એ ચક્ર ઘૂમશે જ. એટલે બધી વાતનું સુખ ના મળે એ આપણા સુખની વાત છે, હિતની વાત છે. તો કે તૈયારી કરી રાખજો. તો કે હોય નહીં, કે એવું થોડું હોય. તો કે ના કે મને ખબર છે ને બધી. હવે આ સુખની પરાકાષ્ઠા કે આનાથી વધારે સુખ કેટલું હોય. હવે આપણું આટલું નુકસાન પ્રકૃતિને મંજૂર નથી. તરત જ 5-6 કલાક પછી સમાચાર આવ્યા કે આપણે 21 વાહન ડૂબી ગયા છે, પત્તો નથી કાંઈ. હવે જવાનો ગમે તે હોય, હા, એ બધું એ ક્રેડિટ ઉપર હાલતું વર્ષો થયા કે જ્યાં હજી માલ આવ્યો હોય નહોતો ને એના પૈસા લેવાઈ ગયા હોય કે માલ આવશે, અમુક ટકા લેવાઈ ગયા પછી આવશે ત્યારે પાછા. તો એના બધું ચૂકવવું પડે. પછી પત્તો જ ન હોય, સમંદર મોટો હોય તેમાં પત્તો જ ન લાગે. જહાજો આખા માછલીઓ ગળી જાય એવડી તો માછલીઓ હોય, વેલ માછલીઓ. અને જેટલા પણ અહીંયા શિપ ઉપર કામ કરતા હોય બધાને આપવા પડે પૈસા. કોઈનો દીકરો હોય, કોઈનો ભાઈ હોય, કોઈનો પતિ હોય, એના ઘર ખર્ચનું એક પ્રામાણિક માણસે તો ધ્યાન રાખવું ને. આજે પણ ફેક્ટરીમાં કાંઈ એવી દુર્ઘટના થઈ જાય તો નથી ધ્યાન રાખવું પડતું એના સ્વજનોનું. નાનો આમ તો અકસ્માત થાય તો આમ ન દઈએ તો આમ આપવું પડે, કારણ કે ઓન ડ્યુટી એને આની થઈ છે કાંઈ પણ. તો શેઠે બધાને પ્રામાણિકતાપૂર્વક જેટલું થતું તેટલું બધું દઈ દીધું. એટલે શેઠ અને શેઠાણી રસ્તા ઉપર. આ ઘટનાના 20મા દિવસે, ઝુમર પડવાની ઘટનાના 20મા દિવસે આ સ્થિતિ હતી. બધું વેચાઈ ગયું. ધાર્યું તો બેંકરપ્ટ થઈ ગયા હોત, આજની ભાષામાં કહી તો ભાગી થઈ ગયા હોત, અંડરગ્રાઉન્ડ થઈ ગયા. કે નહીં, પ્રામાણિકતાથી આપણે કરવું છે. અને કોઈ દિવસ ચાલેલા નહીં, કઠણ ભૂમિ પર કોઈ દી પગ દીધેલો નહીં એવા લોકો. અને બંધુજનો વચ્ચે નિર્ધન સ્થિતિમાં ન રહેવું એમ શાસ્ત્રકારોએ કીધું છે. હગાવાલાઓ વચ્ચે ન રહેવું, વયું જવું. કારણ કે જે સગાવાલા સામે આમ કર્યું એની સામે આમ કેમ કરવું? માગવું બહુ મરણ તુલ્ય થઈ જાય પછી. એના કરતાં અજાણી જગ્યાએ જઈને પાછી નવેસરથી શરૂઆત કરવી. તો શેઠ શેઠાણી એક અજાણ્યા ગામમાં વયા ગયા. 3 દિવસના ભૂખ્યા તૈસા. આ ભીખ માગવાનું તો ફાવે જ નહીં, કોઈ માંગી જ ન હોય જન્મ ધરીને. ચોરી કરવાનું તો એનાથી વધારે કઠણ. હવે કરવું શું પેટનો ખાડો પૂરવા? અજાણ્યા નોકરી કોણ આપે? હા, તો શેઠ કે હું કંઈક જોઉં છું, તું અહીંયા બેસીને મારી રાહ જો. તો કે આ જગ્યા કઈ છે એ તો કહી દો, જ્યાં આપણે તમે રાહ જોવાનું કહો છો. તો કે બીક તો નહીં લાગે ને? તો કે ના કયો. તો કે સ્મશાન છે. તો હવે શું બીવાનું કહે? જમરાજ આવશે તો કહીશ હાલો. હા, મડાન માથે વીજળી ન પડે. હા, કહેવત છે કે મરદાન માથે વીજળી ન પડે. એટલે જી હોય હવે બીક વહી ગઈ કીએ. પહેલાં બીક લાગતી, હવે બીક નથી લાગતી કે તમે તમારે જાઓ કીએ, કંઈક ખાવાનું લઈ આવો. અને શેઠ ગયા ગામમાં ગયા એટલે અન્નક્ષેત્ર ચાલતું હતું પિતાજીના નામનું જ. પોતાના પિતાજીના નામથી એના નક્ષત્ર ચાલુ કરાવ્યું હતું. પહેલાંના જમાના માણસોને છૂટછાટ બહુ હતી એટલે કાચું સીધું આપતા. તો કે કાચા સીધામાં લોટ કોઈને જોતો હોય લોટ આપે ને, કોઈને ખીચડી ભેળવેલી જોતી હોય ખીચડી આપે ને એમ. અને આની પાસે લેવાનું કંઈ પાત્ર નહીં. વસ્ત્રોય ફાટી ગયા હતા. આમ ખોબો થઈ રહ્યો હતો કે વસ્ત્રમાં આવી રીતના કરીને 2 ખોબા ખીચડી લીધી. હવે રાંધશો ક્યાં? તો કે પહેલાં ક્યાં ગેસના ચૂલા હતા, 4 લાકડા ભેગા કરવાના અને માથે આંડલી મૂકી દેવાની, ગમે એ તૂટલી ફૂટલી મળે 3 પાણા ગોઠવીને મંગાળો કરી લેવાનો. આ યંગ જનરેશનને મંગાળાની ન ખબર હોય. જે ઈટું ગોઠવીને વ્યવસ્થિત કરીને એને ચૂલો કહેવાય, ટેમ્પરરી કરીને એને મંગાળો કહેવાય. હા, આજની ભાષામાં કહ્યું ઇલેક્ટ્રિક ઇન્ડક્શનને પહેલાં અમે મંગાળો કહેતા, કે જ્યાં જાય મંગાળો તરત તૈયાર થઈ જાય. અને કોઈ માણસ અસ્થિર હોય ને વ્યવસાયમાં તો કે મંગાળે મહીસ વળવા નહીં દે પણ. હા, તો એ સ્મશાનની હાંડલી ગોઈતી. પોતે પોતાના પિતાના સ્મરણાર્થે બનાવેલા અન્નક્ષેત્રમાંથી પોતે ભિક્ષા સ્વીકાર કરે છે, લાઈનમાં ઊભા રહીને. શેઠ કહેવાય તો નહીં, ઓળખાણ ન અપાય. પછી ગુપ્ત રાખવી વધારે હિતાવહ છે. તો લઈ આવે છે. એક બોલીએ આપણે જાય ને કોઈ ગુજરી જાય એટલે પાછળ માટલીમાં દેવતા લઈને જાય. એ માટલી જરાક તૂટલી ફૂટલી હતી, માટી હતી હાંધી, અને ચિતાના અગ્નિ ઉપર નદીનું પાણી ભરીને એ ખીચડી નાખે છે. હવે ખીચડી પાકી જાય તો પેટનો અગ્નિ બુઝાય અને 2 વાતો કરે છે.
તને કેમ સાંભળે રે, મને કેમ વિસરે રે. પોતાના સુખના દિવસોને યાદ કરતાં કરતાં વાગોળતા સમય પસાર કરે છે બે જણા. ત્યાં એક જંગલી કૂતરો આવે છે, એ ભૂખ્યો હોય છે. ખીચડીની સુગંધ આવે છે અને ખીચડીનું હાંડલું ઢોળી નાખે છે અને ખીચડી ચાટવા માંડે છે. શેઠાણી રડવા લાગે છે, શેઠ હસવા માંડે છે. તો કે તમે હસો છો શું કામ? કે આ તન દીની પેટમાં જ વાળા છે કીએ. તો કે બસ હવે પૈડું ફરવાનું છે કીએ. હવે આના જ મોટું દુઃખ કયું હોય? આપણું જ અન્નક્ષેત્ર, એમાં આપણે ભિક્ષા માંગવાની. આ ચિત્તાના અગ્નિ ઉપર ઓલા બળદાની પાછળની માટલીમાં તન દીની ભૂખ સમાવવા ખીચડી નાખવાની, અને એ આપણે વાગમાં નહીં. એ કૂતરું આવીને એઠું કરી જાય. હવે આપણું ચક્ર ફરવાનું છે. હવે આ દુઃખની પરાકાષ્ઠા, કેવી દુઃખની પરાકાષ્ઠા આવી ગઈ. તો કે એવું હોય? તો કે હા એવું હોય. એક હદથી બહાર ભગવાને દુઃખ ન દે. બસ હવે આનાથી વધારે દુઃખ કયું હોય? આનાથી વધારે ગુમાવા જેવું શું રહ્યું હવે? हाँ खोने का डर उनको होता है जिसके पास कुछ होता है. આ કંઈ છે જ નહીં તો શું ગુમાવાનો ભય હોય? હવે બે ગામમાં આવે છે. એક શેઠની દુકાને ગુમાસ્તા તરીકે એટલે કે નોકર તરીકે રહે છે શેઠાણી, એની જ ઘરે કામ કરવા રહે છે. હા, સમય બડા બલવાન સાથી, સમય બડા બલવાન. હા સમય મોટો છે ભાઈ. हाँ समय बलवान है, नहीं पुरुष बलवान. काबे अर्जुन लूटियो वही धनुष वही बाण. हाँ समय बलवान છે. હરિશ્ચંદ્રને દાસ બનીને રહેવું પડે, પાંડવોને રહેવું પડે, દમયંતીને રહેવું પડે. તો એવું કાંઈ અહંકાર નકામો છે કે અમારે યારે તો કાંઈ ન થાય. તો રીએ છે અને અનુભવ તો છે, બુદ્ધિ છે, અનુભવ છે. બસ ભાગ્ય આગે થોડુંક આમ તો પાંદડું હતું એ ખસી ગયું. કારણ કે એ સૂઝબૂઝથી ઓલા યંગ શેઠ હતા, યુવાન હતો. એનો પિતાજી ટૂંક સમય પહેલાં ગુજરી ગયા હતા. તો કે સારું થયું, તમે મારા પિતાજી માન સન્માન બધું મળે છે, પ્રામાણિકતા તમને બધું કમવી આપશો. જુઓ, એક વ્યવસાયમાં જ્યાં નોકરી કરતા હશો, ત્યાં નોકરી કરતા હો તો પ્રામાણિકતા રાખવી. અને જો તમે શેઠની ભૂમિકામાં ભગવાનની દયાથી હો તો દરેક કર્મચારી સાથે, નોકરો સાથે એવો વ્યવહાર કરો કે એનું સ્વમાન જળવાય. હા, સ્વમાન એ બહુ મોટી વસ્તુ છે. કોઈનું પણ સ્વમાન ન ખવાવું જોઈએ એમ. એને સ્વમાનપૂર્વક રોજગાર આપવો, કે એ કોઈના દાસ ચાકર નથી. હા, સ્વમાનપૂર્વક બધાને રોજગારી તમે આપશો તો બહુ મોટું પુણ્યનું કામ છે. એ કોઈને દાન કે ભીખ આપવા કરતાં એ બહુ મોટું પુણ્યનું કામ છે. કારણ કે તમે એના મહેનતના પૈસાની કદર કરો છો, કિંમત કરો છો. તો શેઠ ખૂબ પ્રામાણિકતાથી કામ કરતા. એટલે હવે શેઠ તો કહેવાય નહીં, પણ એનું અંદરનું જે શ્રેષ્ઠત્વ હતું ને, મૂળ શ્રેષ્ઠ શબ્દ ઉપરથી શેઠ આવ્યો છે. એટલે કોઈ પણ માણસ ભલે ખિસ્સામાં ફદિયોય ન હોય, એક ચારાની ભલ ન હોય, પણ શ્રેષ્ઠ જીવન જીવતો હોય છે તેને જરૂર શેઠ કહેવાય. એ શેઠ જ છે. અને પહેલાં એવું હતું, જો શેઠને કદાચ પડતીના દિવસો આવે તો ગામમાં શેઠની છાપ હોય ને ન જાય. બધા એમ જ કહે શેઠ. તો શેઠ શરમાઈને એમ કે હવે શેઠ છે નો? તો કે ના, અમે તમને શેઠ જ કહેશું. ભલે તમારી પહેલાં એક સમયે બહુ મોટી દુકાન હતી ને હવે નાની આંટડી હોય, સમયની છે બલિહારી, પણ તમે તો શેઠ જ છો અમારા. તો આવી રીતના શ્રેષ્ઠત્વ કમાવવું પડે. શેઠ તો પૈસા આવે એટલે ગમે એ થઈ જાય, પણ શ્રેષ્ઠત્વ કમાવવું પડે. એવું શ્રેષ્ઠત્વ એ શેઠમાં હતું. એટલે એક શેઠ તરીકે બહુ સારા હતા, ઉદાર હતા, દાનવીર હતા, અને એક આમ બહુ મહેનતુ અને પ્રામાણિક સેવક પણ બન્યા. એટલે મને પૂછ્યું કે ભાઈ આટલી બુદ્ધિ, કામ કરવાની આટલી ધગસ, આટલી અનુભવની વાત, હું હજી વિચાર કરતો હોય તમે કહી દો શેઠ આમ વિચારો છો ને, રોકી લ્યો પૈસા, આમાં કમાવા જેવું છે. હા, આટલી તમને અનુભવ, આટલી આપણે દેશી આટલી ધંધાની રૂખની તમને ખબર, આટલું ઇન્વેસ્ટમેન્ટનું તમને ખબર કીએ, તમે છો કોણ? હા, 2-3 વરે પૂછ્યું તો કે નથી કહેવા જેવું. શેઠ રહેવા દો ને. તો કે આ નામ હાંભળ્યું, પેલો તો નામથી જ હતું ને, ફોટો બોટો કંઈ હતું નહીં, છાપા હતા નહીં. આ નામ હાંભળ્યું તો કે અરે એને કોણ ન ઓળખે? ગામે ગામેના નક્ષત્ર, ગામે ગામેની ધર્મશાળાઓ. તો એ આઈ એમ પોતે હું. હા, અરે રે, મેં તમારી આગળ, જેમ જ્યારે અજ્ઞાતવાસમાં પાંડવો પ્રગટ થયા ત્યારે વિરાટ રાજાને એટલું દુઃખ થયું કે મેં યુધિષ્ઠિર આગળ કામ કરાવ્યું, મેં ભીમ આગળ રસોઈ બનાવડાવી. હા, અને ઉતર્યા અને એની માં તો શરમથી પાણી થઈ ગયા. આ દ્રૌપદી, હા આ દ્રૌપદી આગળ અમે માથું ઓળાવ્યું, અમારી દાસી તરીકે અમે, અને અર્જુનને અમે નચાવ્યો. અમને માફ કરો, અમને તમને દાસ સમજીને રાખ્યા. તો કે અમે દાસ બનીને જ આવ્યા હતા, તમે અમને દાસ જ સમજો ને. હા, તો કે અમે તમારા દાસ બનીને રહીને તો તમને અમે આ ન ચૂકવી શકીએ એમ, અમારી ભૂલ થઈ ગઈ. તો કે ના, તમારી ભૂલ જરાય નહીં. અમે રાજા હતા ત્યારે ઉત્કૃષ્ટ રાજા હતા, અત્યારે દાસ છોય તો ઉત્કૃષ્ટ દાસ છે. હા, કે ભાઈ તમે જે ભૂમિકામાં હો ને ઉત્કૃષ્ટ બનો. એક વખત અબ્રાહમ લિંકનને કોઈએ કીધું કે
તમારા પિતાજી મોચી હતા એવું અમે સાંભળ્યું છે કે એને એમ કે હમણાં એને ઇન્ફ્યોરિટી કોમ્પ્લેક્સ આવશે ને આમ શરમાઈ જશે કે હા મારા બાપા મોચી હતા, શું કરી? એ કે હા હતા ને કે એ એક ઉત્કૃષ્ટ મોચી હતા, હું એક ઉત્કૃષ્ટ PM છું, ઉત્કૃષ્ટ પ્રેસિડેન્ટ છું. હા, એના મોચીના વ્યવસાયમાં ઉત્કૃષ્ટ હતા, બેસ્ટ હતા. હું પ્રેસિડેન્ટ તરીકે બેસ્ટ છું. જ્યાં છું અહીંયા બેસ્ટ બનો. તો શેઠને એને થોડોક વ્યાપાર કરવા માટે પૈસા આપ્યા કે તમે તમારું હવે ચાલુ કરો. તો કે ના કહે, તો કે ના કરો કહે. અને પાછું 10 વર્ષમાં પાછું શેઠે હતું એટલું પાછું અર્જિત કરી લીધું. એટલે મૂળ વાત એ છે કે સુખ દુઃખ એ બધા મનના વિષયો છે, મનના ખેલ છે. એટલે એ હંમેશા શું રહેશે? સાપેક્ષ રહેશે, ઓછું વધારે રહેશે. કોઈને એમ નહીં થાય હું નિઝામને એમ હતું મારાથી કોઈ મોટો ન હોવો જોઈએ પૈસાવાળો. હા, એ એમ કે બીજો નંબર મારો ન થઈ જવો જોઈએ. બીજો નંબર થઈ જાય તો જે કોઈ પહેલા નંબરવાળા હોય, પેલા બિલ ગેટ્સ હતા, અત્યારે એલોન મસ્ક છે, એને બીજો નંબર થઈ જાય એટલે એને ગભરાટી હોય બીજો નંબર શેનો થઈ ગયો મારો. હા, બીજો નંબર ન થાય, આમાં બીજો નંબર ઘડીકમાં થઈ જાય, કંઈ થોડું નક્કી છે. હા, તો એને એ ભય હોય મારો પહેલો જ રહેવો જોઈએ. હા, એ તો સારું છે સ્વર્ગ ને એ તો બધી કલ્પનાની વાતો, ન તો આ બધા એલોન મસ્ક જેવા ઇન્દ્ર ઉપર ચડાઈ કરે એમ છે મારે ઇન્દ્ર પદય હવે જોઈએ એમ. હા, તો એવું બધું ચાલ્યા રાખવાનું છે. સુખ દુઃખ સાપેક્ષ વસ્તુ છે, ઓછી વધારે જીવનમાં હાઈલાઇટ જ કરવાની છે. એના તરફનો જે જોવાનો દ્રષ્ટિકોણ બદલે ને એને સંત કહેવાય. દ્રષ્ટિ બદલાશે તો જ સૃષ્ટિ બદલાશે. તમે વસ્તુને, વ્યક્તિને અને તમારી જીવનમાં આવતી જાતી પરિસ્થિતિઓને જોવાની જો શુભ દ્રષ્ટિ રાખશો તો બધું જ શુભ જ ઘટિત થશે. અને જોવાની જો તમે અશુભ દ્રષ્ટિ રાખશો, ખરાબ દ્રષ્ટિ રાખશો તો તમારા જીવનમાં બધું અશુભ જ થશે. એટલા માટે આપણે ત્યાં કીધું પાપીઓ વિશે ચર્ચા કરો નહીં, નિંદા કરો નહીં. શું કામ? તો એનું ચિંતન કરશો તો એના જેવા થઈ જશો. આપણે શું કામ એનો વિચાર કરવો જોઈએ? નેગેટિવ માણસોનો, નેગેટિવ વાતોનું ચિંતન જ શું કામ કરવું જોઈએ? કારણ કે ચિંતનની અસર આપણા જીવન ઉપર પડે છે. તો આપણું ચિંતન બદલાવે, આપણું મનન બદલાવે, આપણો શોખ બદલાવી નાખે. આપણું જીવન બદલાવી નાખે. આપણો વિચાર બદલાય એટલે જીવન બદલાય. હા, ફોન ઈનો ઈ હોય, સિમ કાર્ડ બદલી કેમ ફોનનો ધારક બદલાઈ જાય, એવી રીતના બધું બદલી નાખે એને સંત કહેવાય. અને આપણા જીવનમાં આવો સત્સંગ ભગવાનની કૃપાથી મળ્યો છે તો આપણે સારા વ્યક્તિઓના સંગમાં રહી, સારા વિચારોના સંગમાં રહી તો આપણા જીવનનું કલ્યાણ જ કલ્યાણ છે. તો આપણા જીવનમાં વસંત લાવવા માટે આપણે સત્સંગતિ, વધુને વધુ સત્સંગતિ કરીએ એવી પરમાત્મા પાસે પ્રાર્થના. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.